શ્લોક હું બોલો. વેદો નિત્યમધીયતામ તદુદિતં કર્મ સ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાत् તૂર્ણં વિનિર્ગમ્યતામ વેદો નિત્યમધીયતામ તદુદિતં કર્મ સ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાत् તૂર્ણં વિનિર્ગમ્યતામ ભગવાન ભાષ્યકાર મહારાજે આ ગ્રંથમાં 40 સાધનોનું નિરૂપણ કર્યું છે ઉત્તરોત્તર ક્રમમાં. શરૂઆત ક્યાંથી કરવી અને અંત એનો ક્યાં આવે એ પ્રકારના ક્રમમાં આચાર્ય વર્ણન કરી રહ્યા છે. આપણે જોયું મનુષ્ય એના જીવનમાં સાધક છે, એને કોઈક સાધ્ય પ્રાપ્ત કરવાનું છે અને એને માટેનું કોઈક સાધન શોધી રહ્યો છે. સ્વાભાવિક રીતે એ જે છે એનાથી એને સંતોષ નથી અને માટે એને કશાક ફેરફારની જરૂર છે. એ ફેરફાર કર્યા પછી જે એને બનવું છે કે જે પ્રાપ્ત કરવું છે એ એનું સાધ્ય છે. એ સાધક છે અને કંઈક સાધન કરીને કરવા માંગે છે. એને જે જોઈએ છે નિત્ય કે શાશ્વત સુખ છે, એ એનું સાધ્ય છે એવી સમજ એને પહેલા મેળવવાની. અને જો એ નિત્ય સુખ હોય તો એ કોઈ કર્મનું ફળ ના હોઈ શકે અથવા એ પ્રાપ્તિનો વિષય ના હોઈ શકે, એ એને સમજવું જોઈએ. પ્રાપ્ત કરવાની વસ્તુઓ એક તો અપ્રાપ્ત પણ હોઈ શકે અને પ્રાપ્ત પણ હોઈ શકે. જેમ નથી ઘરમાં બહારથી આપણે લીંબુ જોઈતા હોય તો લઈ આવી શકીએ, પરંતુ ઘરમાં જ છે, રેફ્રિજરેટરમાં મૂકેલા છે અને કંઈક શાકની નીચે મુકાઈ ગયા છે, આપણને લાગે છે કે નથી, અને એકદમ કોઈને નજર પડી કે જો તો બા લીંબુ ઘરમાં જ છે, તું મંગાવવાની વાત કરે છે, તે મળી ગયા એવું લાગે ને આપણને કે લીંબુ મળી ગયા આવી ગયા, હવે જરૂર નથી. તો ત્યારે લીંબુ આપણે બહારથી લાવ્યા નથી છતાં મળી ગયા એવું કહીએ છીએ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, એક અપ્રાપ્તની પ્રાપ્તિ છે, એક પ્રાપ્તની પ્રાપ્તિ છે. જે વસ્તુ નિત્ય હોય એ પ્રાપ્ત જ હોવી જોઈએ, એની પ્રાપ્તિ એ નિત્ય પ્રાપ્તની નિત્ય પ્રાપ્તિ એવી છે. તો હવે આટલું તો સમજાયું કે આપણે નિત્ય પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરવી છે અને નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય. ગમે તેટલું શોધ્યું, જો રેફ્રિજરેટરમાં ના દેખાય અને બધું ઊંધું ચોતું કરી નાખીએ તો નથી જ. એક આપણને હાથમાં આવે જ નહીં એટલે કામ લાગે નહીં, માટે અપ્રાપ્ત જ રહે.
એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ કર્મથી થાય, પણ જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ જ્ઞાનથી થાય છે. કોઈએ કહેવું પડે છે કે અહીં છે, આપણને ના જડતું હોય ત્યાં સામે જ છે. કોઈએ ખબર આપવી પડે કે આ જગ્યાએ છે. આમ નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિ જ્ઞાનથી થતી હોય છે. આ જે સુખ છે એ નિત્ય કે શાશ્વત હોય તો શાશ્વત હોવા માટે એને પ્રાપ્ત હોવો જ જોઈએ. જો મેળવાતું હોય તો એ નિત્ય ના હોય. અને માટે મારે જે મેળવવાનું છે નિત્ય સુખ છે, અને એ મારે માટે પ્રાપ્ત જ હોવું જોઈએ તો જ નિત્ય હોઈ શકે. પ્રાપ્ત હોય તો મને ખબર કેમ નથી? એટલે અજ્ઞાન છે. અને તો એની પ્રાપ્તિનો એક જ માર્ગ છે કે હું જ્ઞાન પ્રાપ્ત કરું અને આ અજ્ઞાનને દૂર કરું. એટલે કે નિત્ય સુખ મારી પાસે નથી અથવા હું નથી કે ક્યાંક મારી પહોંચમાં નથી. આ પ્રકારનો જે મારો ભ્રમ છે એને હું દૂર કરું. આ મારી સાધના બને છે. હવે આ કેવી રીતે કરવું? માણસ તરીકે જન્મી ગયો પહેલી શરૂઆત થઈ ગઈ. મારી સાધનાની શરૂઆત આટલી થઈ ગઈ કે હું માણસ તરીકે જન્મી ગયો. કારણ કે કેટલા બધા જીવો છે, બધાને નિત્ય સુખ જોઈએ છે, સાધના નથી કરી શકતા. એટલે સાધનાનો પહેલો તબક્કો તો એ થયો કે મને મનુષ્ય તરીકેનું શરીર મળી ગયું. બીજો મહાન તબક્કો એ થયો કે મને આવું નિત્ય સુખ જોઈએ છે એવી સમજ પડી. લોકોને ક્યાં ખબર છે? લોકોને એમ કે મારે તો ખાલી ચાનું જ સુખ જોઈએ છે, બસ મારે તો પાનનો મસાલો આટલું સુખ, એનાથી વધારે શું જોઈએ? ધન્ય થઈ ગયા. આમ જમ્યા, કંઈક મીઠાઈ ને સારું ભોજન જમ્યા, પાનનો મસાલો કે પાન કે કશું ખાધું અને બસ એને એમ લાગે કે આપણે તો ઉન્માદમાં આવી ગયા. શ્રેષ્ઠ નશો, શ્રેષ્ઠ સુખ પૃથ્વી ઉપરનું મળી ગયું. આટલી સુખની આપણી સમજ કેટલી? સુખનો વ્યાપ કેટલો? આટલો. એને સમજ પડે કે ના, આવું નહીં. મને ખરેખર નાના સુખોની પાછળ તો નિત્ય સુખની ઈચ્છા છે. અને માટે હવે મારે નાના નાના સુખોમાં ફાંફા મારવાનું છોડીને નિત્ય સુખ છે એના વિશેના સંશોધનનો પ્રયત્ન શરૂ કરવો જોઈએ. આવી સમજ પ્રાપ્ત થવી, જેને શાસ્ત્રોએ મુમુક્ષુત્વમ કહ્યું. આ સાધનાનો બીજો અત્યંત મહત્વનો તબક્કો છે. આવું સમજાય કે મારે નિત્ય સુખ જોઈએ છે, અને નિત્ય સુખ એ પ્રાપ્તિનો નહીં, જ્ઞાનનો વિષય છે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત. આટલી સમજ પડી તો પછી હવે એક જાણવું કેવી રીતે? અત્યાર સુધી એ શું કરવું એ પૂછવા જતો હતો. હવે જાણવું કેવી રીતે? ગુરુમેવા વિગચ્છેત, એ ગુરુની પાસે જાય. તો આ ત્રીજો તબક્કો કે મહાપુરુષ મળે અને એની સાધના શરૂ થાય. તો હવે સામાન્ય મનુષ્યના જીવનમાં આવી સમજો પણ કેવી રીતે જન્મે? જો આવું તો સપનું કોઈને આવતું જ નથી. હજુ સુધીમાં એવો કોઈ માણસ મને મળે તો શોધી આપજો કે જેને કોઈ પ્રકારના શાસ્ત્રોના કે મહાત્માઓના સંપર્ક વગર એવો વિચાર આવે કે મારે નિત્ય સુખ જોઈએ છે. હું નથી માનતી એવો એક માણસ હોય જેને એવી ખબર પડે કે મારે નિત્ય સુખ જોઈએ છે. હવે આ બધા કટકાઓને શું કરવાના? કદાચ હા, એને એવું સમજાય છે કે સો વોટ. આવું સમજનાર અમે જોયા છે. पहले हम सोचते थे कि हम लेक्चरर बन जाएंगे, अब वो भी बन गए. फिर हमने सोचा कि रीडर बन जाए, रीडर भी बन गए. फिर सोचा कि प्रोफेसर बन जाएंगे, अब प्रोफेसर बन गए. और उसके बाद हेड ऑफ द डिपार्टमेंट वो भी बन गए. अब क्या करेंगे? तो સો વોટ. આટલું મળ્યું એટલે શું? આ મળ્યું તો શું? આ મળ્યું તો શું? એટલે કે જે મળ્યું છે એ પૂરતું નથી એવી સમજો. એના પર માણસો જ્યારે પવિત્રતાથી અને પ્રામાણિકતાથી જીવે છે ત્યારે આ પૂરતું નથી એની સમજ પર આવી શકે છે ખરા. બહુ બહુ મોટી સમજ છે, બહુ મોટી સમજ છે, જે ભાગ્યે જ કોઈને જન્મે છે. એ પૂર્વના પુણ્યો હશે. આ જન્મનું પ્રામાણિક અને નીતિવાળું જીવન હશે જ હશે. સાથે સાથે પૂર્વના પુણ્યો હશે કે આવી સમજ ઉપર આવે માણસ કે મારે આ જે છે બહુ મળ્યું અને મળ્યા પછી ના મળ્યા પછી થાય તો જાણે બરાબર નથી. મેળવવાનું જ એક્સટ્રેક્ટ, જિંદગીને એક્સટ્રેક્ટ કરી લેવાની, આમ ચૂસી લેવાની. અને ખબર પડે કે બસ બસ આટલું જ ઓફર કરી શકે છે, હવે શું? એના પર આવતા માણસો જોયા છે. પણ મને આ અશાશ્વત કે અનિત્ય સુખો છે માટે મને સંતોષ નથી, મારે નિત્ય સુખ જોઈએ છે. આ સમજ ઉપર તો કોઈ માણસ જાતે નથી આવી શકતો. તો હવે આ તબક્કાઓમાંથી એને પસાર થવું હોય તો તબક્કાઓ એને કેવી રીતે આગળ વધારી શકે? કયા તબક્કામાં એને ચાલવું, અથવા કયા તબક્કામાં એ ચાલતો હશે તો ક્રમશઃ આપોઆપ આગળ જશે. કારણ કે હવે લોકોને વેદોનું અધ્યયન પણ મળે એવો નિયમ ક્યાં છે? આપણને કશું નથી મળતું, વેદોનું અધ્યયન નથી મળતું,
નથી, આપણને કોઈ સંસ્કાર, કોઈ એક્સપોઝર કશું મળતું નથી અત્યારે. એટલે આ જે મનુષ્ય વૈદિક સંસ્કૃતિમાં ઉછરે છે એને શા માટે વૈદિક સંસ્કૃતિમાં ઉછેરવામાં આવ્યો, શા માટે એને વેદોના અધ્યયનનો આગ્રહ રાખવામાં આવ્યો, શા માટે આપણા હિન્દુસ્તાનના કે ભારતના મહાપુરુષોએ આવું ઈચ્છ્યું કે માણસે વેદ ભણવા જોઈએ, વેદોનું અનુષ્ઠાન કરવું જોઈએ? શા માટે? આખરે કોઈના ઉપર કશું ઠોકી બેસાડવાનો અધિકાર તેમને છે જ નહીં, એવી ઈચ્છા પણ ના હોય, પણ અધિકાર પણ ના હોય. તમે કોણ કહેનારા કે વેદોનું અધ્યયન કરવું જોઈએ? એટલે વેદોનું અધ્યયન માણસે કરવું જોઈએ. વેદોનું અધ્યયન માણસે કરવું જોઈએ, એ પણ એના મનમાં કેવી રીતે જન્મશે? એટલે કોઈક હિતેચ્છુઓએ એને કહેવું પડે કે વેદનું અધ્યયન કરવું જોઈએ, અને એને સમજાય કે આ કહેનારા મારા હિતેચ્છુઓ છે, મારે કરવું. ખરેખર તો બધું અનિર્વચનીય જ વસ્તુઓ છે. આમાંની કોઈ વસ્તુ માણસના મનમાં કેમ જન્મે કે કેમ એ સ્વીકારે, પ્રશ્ન છે. પણ ધારો કે આવું થયું, પહેલાના જમાનામાં તો જેમ અત્યારે નિશાળે તો જવું જ પડે, એ વિશે આપણને કોઈ સંશય નથી કે ભરત જન્મ્યા પહેલા જ એને દાખલ કરાવી જ દેવાનો, અને જન્મ્યો એટલે ક્યાંક એડમિશન ને પૈસા ને ડોનેશન ને ગમે તેમ કરીને ભણવા તો મોકલવો જ પડે. અંગ્રેજી માધ્યમમાં જ મોકલવો પડે ને કેજીમાં ને બધું જાત જાતનું કરવું જ પડે. અત્યારના જમાનામાં એ સમય એવો હતો કે જ્યારે વૈદિક ગુરુકુળમાં બાળકને મોકલવો જ પડે. એટલે હવે કેવી રીતે આ વસ્તુઓ એના સોપાન બનશે એ ભાષ્યકાર મહારાજ કહી રહ્યા છે. સૌથી પહેલું પગથિયું છે વેદઃ નિત્યમ અધીયતામ, વેદનું નિત્ય અધ્યયન કરવું જોઈએ. આ વેદ શી વસ્તુ છે? તો મનુષ્ય સામાન્ય રીતે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, અને એને સુખ પ્રાપ્તિના ઉપાય પણ જોઈએ. હવે જેટલા ઉપાય ખબર હતા એટલા તો કર્યા, પણ પછી કંઈક વધારે, હજુ વધારે બધાએ કર્યું એટલું અમે કર્યું, પણ એનાથી વધારે સુખ કેવી રીતે મેળવવું? પાછું એ સુખને ટકાવવું કેવી રીતે? એ સુખ ઓછું ના થઈ જાય, એનાથી વધારે સુખ મળે એવા પ્રયત્નો કેવી રીતે કરવા? અને આવતીકાલનું સુખ કેવી રીતે સિક્યોર કરવું? આ જન્મમાં મળે પણ આવતા જન્મમાં મળશે એની ખાતરી કેવી રીતે કરવી? આવા ઘણા પ્રકારના પ્રશ્નો એને હોય. તો ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પરિહારયો અલૌકિકમ ઉપાયમ યો ગ્રંથો વેદયતિ સવેદઃ. ઇષ્ટ પ્રાપ્તિ, ગમતી વસ્તુ મેળવવી, અનિષ્ટ પરિહાર, ન ગમતી વસ્તુને ટાળવી. બે છે. જો જોઈએ છે સુખ આવતું નથી જોઈતું દુઃખ, એ આવ્યા જ કરે છે ને આવ્યા જ કરે છે ને આવ્યા જ જતું નથી. એટલે દુઃખને ટાળવાનો ઉપાય પણ જાણવો પડે એવો હોય છે. અને આપણે ઉંચકીને બહાર મૂકી શકીએ એવા નથી હોતા કેટલાક દુઃખો. કીડી મંકોડા ભરાયો તો ઉંચકીને મૂકી આવીએ, આપણને એવા માણસો મળી ગયા, આપણે એવી કંઈક બીજું કશું જેને ઉંચકીને બહાર મુકાય આપણને ઉંચકીને બહાર મૂકી આવે છે. આપણે શું કરીએ? એટલે કેટલાક દુઃખો એવા છે કે આપણે ટાળી શકતા નથી, અને ટાળવા આપણે સમજીએ છીએ કે અનિવાર્ય છે, આપણે માનીએ છીએ. તો ઈષ્ટની પ્રાપ્તિ કરવી, ગમતી વસ્તુ મેળવવી, અને ન ગમતી વસ્તુને ટાળવી, એને માટેનો અલૌકિક ઉપાય. આપણને આવડતો લૌકિક ઉપાયો તો કરે આપણે, પણ આપણે નથી જાણતા એવા કંઈક વધારાના ઉપાયો જોઈતા હોય તો યો ગ્રંથો વેદયતિ, જે ગ્રંથ એનું જ્ઞાન કરાવે છે એને વેદ કહેવામાં આવે છે. આમ તો વેદ શબ્દ વિદ ધાતુમાંથી બન્યો, એટલે વેદ એટલે જ્ઞાન. અને કેટલું જ્ઞાન એની કોઈ મર્યાદા બતાવી નથી. એનો અર્થ કે સર્વ જ્ઞાન, જ્ઞાનોનો રાશિ, જ્ઞાનોનો સમૂહ એ વેદ છે. આ વેદ મનુષ્યને એના જીવનમાં પ્રાપ્ત કરવાના પુરુષાર્થોનું જ્ઞાન આપે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ જોવામાં આવ્યા છે. પુરુષાર્થ એટલે પુરુષૈ અર્થતે, મનુષ્ય જે મેળવવા ઈચ્છે એનું નામ પુરુષાર્થ છે. માણસ ઈચ્છે કે ભાઈ પહેલું તો અન્ન, વસ્ત્ર અને રહેઠાણ જોઈએ, ખાવાનું જોઈએ, પહેરવાનું જોઈએ, રહેવાનું જોઈએ, અને એ કંઈ મફત મળે ના માટે એને માટે પૈસા જોઈએ. આ સૌથી પહેલી એ સમજે છે કે એની જરૂરિયાત છે. ભૌતિક શરીરની વ્યવસ્થા, શરીરની સુખાકારીની વ્યવસ્થા, એને માટે અર્થ, પૈસાની જરૂર. ઠીક પૈસા અને સગવડ ને બંગલો ને બધું બની ગયું ત્યાં સુધી એને કોઈ ટાઈમ જ ના હોય. બંગલો બાંધ્યો અને અંદર ફર્નિચર આવી ગયું, અને પછી કાર્પેટ ને બધું લાગી ગયું, અને સરસ એસી ને બધું થઈ ગયું. પછી જયારે એસી ચલાવી સોફામાં પડ્યો હોય ત્યારે એમ થાય કે એકલા કરવાનું છે. ત્યાં સુધી એને યાદ જ ના આવે. હા, કોઈ વાત કરવા ઉભું રાખે તો ઉભર મારે બંગલો બાંધવાનો, આમ બીઝી, હું કામમાં છું, એટલે મારે આ બંગલો બાંધવાનો છે, પૈસા કમાવાના છે, ફર્નિચર લાવવાનું છે, મારે બધું સજ્જ કરવાનું છે.
એટલે અર્થના ઉપાર્જન સુધી એ માણસ વ્યસ્ત છે. અર્થનું ઉપાર્જન ઠીક અંશે થયું અને જરા એને ગાળો મળ્યો એટલે હવે કામ પુરુષાર્થ માથું ઉચકે છે. ઇમોશનલ ફેકલ્ટી, લાગણીશીલ કે ભાવનાશીલ વ્યક્તિત્વ. આ ભાવનાશીલ વ્યક્તિત્વને હવે ભાવનાઓની પૂર્તિ કરવાને માટેનો રસ જાગે છે, એને માટેને સમય મળે છે. ને આપણને ઈચ્છા હોય કે સૂર્યની સામે જરા સૂર્યોદયના દર્શન કરીએ, સૂર્યાસ્તના દર્શન કરીએ, પક્ષીઓ કેવા ઉડે છે તે જોઈએ, નદી કેવી વહે છે જોઈએ, અરે પતંગિયો કેવો સરસ છે રંગીન ઉડે છે જોઈએ. વખત નથી. પતંગિયું જોતા જોતા તો ઘડિયાળ પહેલા આમ પતંગિયું જોવાના પહેલા પાછી 2-4 વાર ઘડિયાળ જોવે. ઉભા રહેવું કે ના ઉભા રહેવું, વખત છે કે વખત નથી. તો પતંગિયું જોવાનો આનંદ છે, પણ આનંદ મેળવવાનો સમય નથી, કારણ કે હું વ્યસ્ત છું. અને જોજો એ બધી વ્યસ્તતાઓ શેને માટેની હશે? અર્થ માટે નહીં. ભલે ને ભણવાની લાગતી હોય, ભણવાનું શેને માટે? મોટા માણસ બનવાનું શેને માટે? હવે કે આ જમાનામાં ડોક્ટર બનો કે એન્જિનિયર બનો એટલે પ્રતિષ્ઠા મળે એવું તો છે જ નહીં, કારણ કે જોઈએ એટલે ડોક્ટરોને એટલે કે પ્રતિષ્ઠાનો વિષય તો છે જ નહીં. અત્યારે તો એ પછી તમે અરે એક્સ્ટ્રાઓર્ડિનરી શું, હવે તમે ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ, બહુ રેરેસ્ટ ઓફ ધ રેર બનો તો એ લોકો જાણતા ના હોય કે આવું કંઈક આવી બ્રાન્ચ છે અને આવો કોઈ ડોક્ટર છે. સો એનાથી પ્રતિષ્ઠા મળશે તો ભૂલી જ જવાનું. અને તમે રેરેસ્ટ ડોક્ટર બનો એટલે હવે પેશન્ટ કેટલા આવવાના, અને જે આવે આપણી જ પાસે આવવાના એવું કંઈ લખી આપ્યું છે. એટલે પછી તો બહુ સંકુચિત થઈ ગયા આપણે કે પેલા ફિઝિશિયન પાસે તો જે આવે તે જાય, પણ સ્પેશિયાલિસ્ટની પાસે તો પછી આમ 200-500 એકાદ કે 1000-2000 એકાદ પેશન્ટ આવતો હોય, એમાં પાછું એની પાસે આવે કે ના આવે રાહ જોઈને બેસી રહેવું પડે. એટલે ટૂંકમાં આનાથી પ્રતિષ્ઠાનો તો કંઈ મહાન ધોરણ રહ્યું નથી. મહદઅંશે અથવા બધા અંશે એ અર્થની પાછળ જ જે વ્યસ્તતા છે એ વ્યસ્તતાનું આજ કે આવતીકાલ પણ અર્થ જ છે. એમાં તેવો એક અવકાશ મળવો કે વાહ, બસ આજે હું ફૂલની સામે જોઉં કેવું સરસ ફૂલ છે, અને કળી કેવી છે, જો કળી કેવી વિકસે છે ધીમે ધીમે, અને આ ફૂલ જો સાંજે ખીલ્યું, પેલું ફૂલ સવારે ખીલ્યું, આ સફેદ છે ને ફૂલો સાંજે ખીલે છે, કારણ કે સફેદ અને એ બધા સુગંધવાળા હોય. રાત્રે ખીલનારા ફૂલો સફેદ હોય અને સુગંધવાળા હોય, બીજા રંગીન ફૂલો સવારે ખીલતા હોય. એટલા માટે કે સુગંધથી આકર્ષાઈને પેલા જંતુ આવે અને એનું પોલિનેશન કરે. તો એ સરસ બધા જુઓ મોગરા રાત્રે ખીલે, બધા સુગંધી ફૂલો સફેદ જ હોય, રાત્રે જ ખીલતા હોય. હવે આવું આપણને જોવાનું એ કેવું, એ આ મોગરો પણ રાત્રે જ ખીલ્યો. હા, જો રાતરાણી પણ રાત્રે જ ખીલે છે. એક દિવસનો રાજા છે, સફેદ છે, સવારે ખુલે છે એટલે એનું નામ દિવસનો રાજા છે. પારિજાતના ફૂલો રાત્રે થઈ જાય છે, ગાર્ડનિયાનું ફૂલ રાત્રે થઈ જાય છે. આ જોવાનો ને માણવાનો સમય ક્યાં છે? તો આવું આપણે આ ભાવનાશીલ વ્યક્તિત્વ જે કુદરતને જોઈ શકે, જે આજુબાજુના વ્યક્તિઓને પ્રેમ કરી શકે, આપણા સંતાનો, અરે મને થાય છે કે મા બાપો એમનું આટલું છોકરું હોય ને તો બેસી શકે કે જો હવે આજે આટલું શીખ્યું, આજે એને આમ કર્યું, દરરોજ નવો પ્રોગ્રેસ એનામાં થતો જ છે નાનો નાનો, પણ એની નોંધ લેવીને જોવું, એનો કેવો આનંદ હોવો જોઈએ મા બાપને. પણ વખત ક્યાં છે? હું નથી માનતી કે આજના મા બાપો જોઈને બાળકના ઉછેરને પણ માણી શકતા હશે. જે નોકરી કરતા હશે, કદાચ નોકરી નહીં કરતી માઓને સમય મળતો હશે, પણ નોકરી કરતી માતાઓ હોય અને પિતા તો કરે જ બિચારો, તો પિતાને માતા નોકરી કરતા હોય ત્યારે છોકરું એ ઉછરે, એને પણ માણવાનો એક સમય જોઈએ કે વાહ બાળક ઉછરે છે. પોતાની પત્ની સાથે બેસવાનો સમય, માતા પિતા સાથે બેસવાનો સમય, આ બધા સમયો નથી મળતા હોતા. પરંતુ માણસ જેવો અર્થમાંથી જરાક ધરાય કે નિવૃત્ત થાય, હવે હું માણું છું, મારા ભાવનાશીલ વ્યક્તિત્વને પોષું, એ ધીમે ધીમે આ કામ પુરુષાર્થ એ ધીમે ધીમે પોષાય. પછી એક બૌદ્ધિક વ્યક્તિત્વ, બધું ખરું પણ લોકો તો જાણે કે મારી પત્ની સરસ છે, પણ લોકોને ખબર પડવી જોઈએ કે મારી પત્ની કેવી રૂપાળી છે, હું કેટલું ભણ્યો, મારો દીકરો કેટલું ભણ્યો. પહેલા ઈચ્છા હોય કે હું ભણું તો મારું નામ છાપવામાં આવે, હવે ના જ આવે તો કમસે કમ મારા દીકરાને ભણાવો, એનું નામ છાપવામાં આવે અને એના પિતા તરીકે મારું નામ આવે, સો એન્ડ સોનો પુત્ર PhD થયો છે, આનો દીકરો આવો મહાન વિશેષજ્ઞ થયો છે. તો મારી એવી ઈચ્છા હોય કે લોકો મને જાણે, મને પ્રતિષ્ઠા મળે, મને નામના મળે, કીર્તિ મળે. આ પુરુષાર્થ અને ધર્મ અથવા બૌદ્ધિક વ્યક્તિત્વ, ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી
બૌદ્ધિક વ્યક્તિત્વને સંતોષની જરૂર પડે છે. અને એ થાય ત્યારે પછી એને એમ થાય કે હવે શું, બધા ઓળખે દુનિયાના મોટા પ્રેસિડેન્ટ પર વિદેશ અમેરિકાને બની ગયા, પછી શું? આવો પ્રશ્ન આવવો જોઈએ જો માણસ ખરેખર સિન્સિયર હોય તો. સો વોટ? તો એને માટે પછી મોક્ષ નામનો પુરુષાર્થ, સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી, આધ્યાત્મિક વ્યક્તિત્વ. વેદ આ બધાને માટેના આપણને ઉપાયો બતાવે છે કે અર્થની પ્રાપ્તિ કેવી રીતે કરવી, કામની પ્રાપ્તિ કેવી રીતે કરવી, ધર્મની પ્રાપ્તિ કેવી રીતે કરવી અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરવી જોઈએ. અર્થ અને કામ અત્યારે આપણે એવું સમજીએ છીએ કે ધર્મ છે એ અર્થ અને કામ માટે છે. પુણ્ય કરવા, જેટલા પુણ્ય કરીએ એટલા વધારે પૈસા મળે, એટલો વધારે ભોગ મળે. તો ધર્મ અર્થ અને કામ માટે હોવાનું માનીએ છીએ. શાસ્ત્રો કહે છે અર્થ અને કામ ધર્મ માટે છે, ધર્મ અર્થ અને કામ માટે. જેટલા પૈસા વધારે હોય, જેટલું પ્રેમાળ વ્યક્તિત્વ વધારે હોય, એટલું ધર્મનું પાલન વધારે કરો. જેટલું વધારે પુણ્ય થશે એટલી મોક્ષની સાધના વધારે કરો. એટલે અર્થ અને કામ ધર્મ માટે છે. એટલે કે પુણ્ય વધારે પૈસા માટે મેળવવા કરતા પૈસા હોય એનો ઉપયોગ પુણ્ય મેળવવામાં કરીએ અને એનાથી વધારે પૈસા ના માગીએ તો એ મોક્ષને માટેનું સાધન બની શકે. એટલે વેદો આપણને ચારે પુરુષાર્થની પ્રાપ્તિના સાધનોનું જ્ઞાન આપે છે. આ વેદ જે કહે છે એ સાચું છે અથવા સ્વીકારવા યોગ્ય છે કેવી રીતે નક્કી થાય? તો વેદ અપૌરુષેય હોવાનું કહેવાય છે. જો વેદની રચના કોઈ મનુષ્યએ કરી હોત તો એમાં મર્યાદાઓ હોત જ. માણસની બુદ્ધિની મર્યાદાઓ છે અને લેખકની જે મર્યાદા હોય તેના લેખમાં આવવાની જ છે. એટલે વેદ પણ જો કોઈ મનુષ્ય બનાવ્યા હોત તો એમાં માનવ બુદ્ધિની મર્યાદાઓ હોત, પણ વેદ અપૌરુષેય છે એટલે કે પુરુષની બુદ્ધિની એ પેદાશ નથી. તો રચાયા કેવી રીતે વેદ? એટલે એવું કહેવામાં આવે છે કે મહાપુરુષો પોતાની સાધનામાં કે ધ્યાનમાં હોય ત્યારે એમણે વેદના મંત્રોનું ગ્રહણ કર્યું. મંત્રો નિત્ય છે, વાતાવરણમાં હંમેશા એ પ્રસરેલા છે. જેમ કે આકાશવાણીથી સંગીત પ્રસારિત થતું હોય તો એ સંગીત આ ઓરડામાં છે જ, પરંતુ આપણને કોઈ પૂછે કે સંગીત સંભળાય કે મને તો કશું સંભળાતું નથી અને ટ્રાન્ઝિસ્ટર લાવીને ચાલુ કરીને ટ્યુનઅપ કરીએ તો એ ટ્રાન્ઝિસ્ટર એ જ સંગીતનું એનું ગ્રહણ કરી શકે છે. તો જે સંગીત છે એને સાંભળવા માટેનું ચોક્કસ સાધન આપણે વિકસાવી શકીએ તો જે છે એનું ગ્રહણ કરી શકીએ. એમ વાતાવરણમાં વેદના જે મંત્રો જીવંત છે એનું ગ્રહણ આ મહાપુરુષો કરી શક્યા. એટલા માટે એમને મંત્ર દ્રષ્ટા કહે છે. મંત્રોના લેખક કહેવામાં આવતા નથી. ઋષય મંત્ર દ્રષ્ટા. ઋષિઓ મંત્રોના દ્રષ્ટા. દ્રષ્ટા એટલે આમ આંખોથી જોયા એવું નહીં, પણ આંખથી જોતા હોય ને કેવું પ્રત્યક્ષ આમ સ્પષ્ટ જ્ઞાન હોય એવું સ્પષ્ટ જ્ઞાન બંધ આંખ હોય એમને મંત્રોનું ગ્રહણ થાય છે અને એ મંત્રો એ સ્પષ્ટ સમજે છે, પછી એને એ લખે છે. તો ઋષિઓ મંત્ર દ્રષ્ટાઓ છે. આથી આ વેદ છે એને અપૌરુષેય કહેવામાં આવે છે. અપૌરુષેય કહેવાનો હેતુ એ છે કે એમાં મનુષ્યની બુદ્ધિના દોષ લાગેલા નથી, એટલે કે સ્વીકારી શકાય. એ દરેકે દરેકના હિત માટે છે. આ વેદમાં બે વિભાગ મુખ્યત્વે કહેવાય છે. એક કર્મ વિભાગ અને બીજો જ્ઞાન વિભાગ. કર્મ વિભાગ મનુષ્યની બધી ઈચ્છાઓની પૂર્તિઓનો ઉપાય બતાવે છે. જ્ઞાન વિભાગ છે એ મનુષ્યની ઈચ્છાઓ પૂરી થયા પછી સંતોષ થયો અને એને પ્રશ્ન થયો કે ઈચ્છાઓ પૂરી કોણ કરે છે, કર્મનું ફળ કોણ આપે છે, કર્મ ફળ આપનાર કેવો છે, ક્યાં રહે છે, શું કરે છે. આમ જ્યારે ઈશ્વર વિશે, જગત વિશે, મારા સ્વરૂપ વિશે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કરવા જઈ રહ્યો છું, મારા જીવનનું ધ્યેય શું છે, તો બધા માણસો બસ આવું જ કરવાનું, જન્મવાનું ને પછી ભણવાનું ને બસ લાઈનસર એક પછી એક કરી કરીને મરી જવાનું. આને માટે જ જન્મ લેવાનો. તો કીડા મંકોડા જન્મ્યા અને મર્યા ને તમે ને હું જન્મ્યા અને મર્યામાં ફેરશો. હું માણસ છું અને મને ભગવાન બુદ્ધિ આપી છે, સ્વતંત્રતા આપી છે, પુરુષાર્થ આપ્યો છે, વિવેક આપ્યો છે, ઘણી બધી મહાન ભેટો ભગવાને મને આપી છે. અને મારે પેલા પશુ પક્ષીઓની જેમ ખાઈ પીને બાળકોને જન્મ આપીને બસ ઘર તો બાંધે જ છે ને, નથી બાંધતા? ચકલા ચકલીને કબૂતરને બિચારા દર વર્ષે બાંધે છે, તૂટી પડ ફરી બાંધે. તો
દર વર્ષે ખિસકોલીએ કરે, કેટલી મહેનત કરે ખિસકોલીને ઘર બાંધવું એટલે તો આપણે પેલી બેલ ચડાવી હોય ને, બાંધ્યું હોય, કાથી બાંધી હોય, સુતળી બાંધી હોય, બીલીના ઝાડની છાલ છોડી નાખે છે. એ માળા એનું પેલું બાંધવા જ લઈ જતી હશે ખિસકોલી એનું ઘર બાંધવા, પણ બધી આપણને ડાળીઓ કેમ સુકાઈ જાય છે, તો એના ઝાડ પરની છાલ એને ખેંચી કાઢી હોય ખિસકોલી. એટલે કેટલો પુરુષાર્થ કરે છે, કેટલી મહેનત એને બિચારીને આટલું છોડવું એટલે કેટલી સખત મહેનત ને આપણે એમ ફટને ખેંચી કાઢીએ. અને ખિસકોલીને આટલું જરા 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 કરીને કરવાનું. કાબરો આ બધા લોકો કેટલી મહેનતે પોતાના માળા બાંધે છે. આવું તો એ કરે જ છે. અને આપણે મહેનત કરીને માળો બાંધ્યો, આપણે જીવ્યા, આપણે બચ્ચાને જન્મ આપ્યા અને આપણે એમને ઉછેરીને મોટા કર્યા. વાહ, મસી મોટી ધડ મારી નાખી. એટલે માણસ તરીકે જન્મ્યા છીએ તો આપણા જીવનનું ધ્યેય શું છે એ કેવી રીતે પ્રાપ્ત કરવું, આવા જ્યારે વિચારો જન્મે ત્યારે એનો ઉપાય બતાવનારું, જ્ઞાન આપનારા એ પણ વેદ છે. એ વેદનો જ્ઞાન વિભાગ છે. કર્મ વિભાગ અને જ્ઞાન વિભાગ આવા એના બે વિભાગ છે. વેદ નિત્યમ અધીયતામ એટલે વેદના આ બંને વિભાગ, એમાંથી દરેક મનુષ્યને પોતાની શાખાનો એક વેદ હોય. આપણે બધાનો એક ગોત્ર હોય અને દરેકના કુટુંબની એક શાખા હોય. એ આપણા બાપ દાદાઓ હજુ હોય તો પૂછી લેજો, નહીં તો પછી તો કશી ખબર જ નહીં હોય આપણને. પણ જેના વડીલો હોય એને હજુ પૂછી લો કે ભાઈ આપણો કયું ગોત્ર છે અને આપણી શાખાનો, આપણી કઈ શાખા છે, કયા વેદની કઈ શાખા છે આપણી. તો પોતાની શાખાના વેદનું નિત્ય અધ્યયન કરવું જ જોઈએ. સ્વાધ્યાયો અધ્યેતવ્ય આવો વિધિ વેદોમાં આપવામાં આવે છે. શેને માટે? તો માણસ છે એટલા માટે. એનું કશું મળશે શું? કશું નહીં મળે. તો નથી કરવું, નહીં કરીશ તો પાપ લાગશે. વેદોનું અધ્યયન કરવાથી ફળ નહીં મળે, વેદનું અધ્યયન નહીં કરે તો તને પાપ લાગશે. એટલે વેદનું અધ્યયન તો કરવું જ જોઈએ. એટલે પહેલાના લોકોમાં એવી શ્રદ્ધા હશે, શ્રદ્ધા કરતા એ રિવાજ. મને લાગે છે કે ટ્રેડિશન કે પરંપરા કેટલી મહાન વસ્તુ છે. અર્જુન જયારે કહે છે કુલ ધર્માશ શાશ્વતા, આ બધા નાશ પામી જશે, સનાતન ધર્મો નાશ પામશે, કુળ ધર્મો નાશ પામશે, ત્યારે એને આ ભાન છે કે માણસો, તમે વિચાર કરો, આપણે સવારે ઉઠીને સ્નાન કરવું જ જોઈએ, સ્નાન કરતા પહેલા દાંત સાફ કરવા જ જોઈએ. પણ આ બધી વસ્તુઓ આપણે કોઈક શાસ્ત્રોમાં વાંચી માટે કરીએ છીએ, અથવા આપણને એનું ફળ ખબર છે માટે, નાના હતા ત્યારથી એનું ફળ ખબર હતું માટે કર્યું, આપણે શ્રદ્ધા હતી માટે કર્યું. શેને માટે આપણે આ જે કરતા શીખ્યા કે આમ કરવું જોઈએ, એ શેને માટે, શાથી કરતા શીખ્યા? વોટ મેડ અસ ડુ ધેટ? શાથી કર્યું આપણે? આ અનિવાર્ય નથી. એવા કુટુંબો છે જ કે જ્યાં નાહવાનો નિયમ ના હોય, એવા કુટુંબો છે જ જ્યાં દાંત સાફ કરવાનો નિયમ ના હોય, જ્યાં એવું હોય કે મોડ 12 વાગે નાહવાનું, પહેલા ખાઈ પીને બધું પરવારી જવાનું, પછી એવું બધું ખરું ને. અત્યારે તો ખાસ્સા કુટુંબોમાં આવું થઈ ગયું છે. ફાવે ત્યારે ઉઠવાનું, ફાવે ત્યારે બધું જાત જાતની વસ્તુઓ કરવાની. તો આપણે આ કરતા શીખ્યા, શ્રદ્ધાથી શીખ્યા, માત્ર ને માત્ર પરંપરાથી શીખ્યા. હા, આપણા ઘરમાં ચાલતું આવે છે માટે આપણે કરીએ છીએ. આ પરંપરા કે રિવાજ એટલી બધી મહાન વસ્તુ છે. પછી આપણે ધીમે ધીમે મૂલ્ય સમજતા ગયા. હવે અત્યારે આપણને એમ કે નાહવું જ પડે, દાંત તો સાફ કરવા જ પડે. નાના છોકરાને શું, એને તો નહોતું જ કરવું, એને કોઈ જોડે દાંત સાફ કરવા જ ના હોય. ઉઠે એટલે બાપના ખભા પર ચડી જાય. કેટલું મનાવ કરે ત્યારે માંડ એના દાંત સાફ કરાવાય. નાનું હોય એટલે શું, એને કશાનું, એને કઈ શ્રદ્ધા છે પપ્પા મારા સારા માટે કે છે એટલે કરે? કશું જ નહીં. એને મારી ઠોકીને અંદર ઘુસાડ્યો કે આ કરવું જ પડે. હાથ પગ ધોવા, જમતા પહેલા હાથ પગ ધોવા જ પડે. નીચે બેસીને જમાય, પરાઠી વાળીને જમાય, જમણા હાથે જ જમાય. કેમ જમણા હાથે જમાય? જમણા હાથે જ ખાવાનું, લખવાનું જમણા હાથે જ લખવાનું. જો પરંપરાઓ છે, આ રિવાજો છે, આ ટ્રેડિશનો છે, આ મા બાપ કે બાપ દાદાઓનું શીખવેલું છે અને એ શીખીને જ થતું હોય છે. એમાં કોઈ શ્રદ્ધાનો પ્રશ્ન નથી હોતો. એવી રીતે વેદોનું અધ્યયન કરવું, બરાબર? એ વખતની પરંપરા હતી. જે આપણે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, ક ખ ગ શીખવું જોઈએ, 1 2 3 શીખવું જોઈએ. કેમ, શું કામ શીખવું? શીખવું જ પડે. એવી રીતે વેદોનું અધ્યયન કરવું જ પડે. વેદ નિત્યમ અધીયતામ. તો શાસ્ત્રોએ કહ્યું કે વેદોનું અધ્યયન કરવું જોઈએ. આ વેદના મુખ્ય 2 વિભાગ, વિધિ અને નિષેધ. વિધિ એટલે આ કરો અને નિષેધ એટલે આ ન કરો.
તો જુઓ, કેટલીક વસ્તુઓ મારા કલ્યાણનું સાધન હોય છે, મને ખબર નહોતી હોતી કે આનાથી મારું ભલું થશે, એટલે કરવાનું મને સૂઝતું નથી હોતું. એટલે મને શાસ્ત્રો કહે છે કે જો આ કર તારું ભલું થશે. તારી ઈચ્છા છે ને કે તારે પૈસા પ્રાપ્ત કરવા છે, તારી ઈચ્છા છે કે તારે વિદ્યા પ્રાપ્ત કરવી છે, સરસ્વતીની ઉપાસના કર. તારી ઈચ્છા છે કે બુદ્ધિ તેજસ્વી બને, સૂર્યની ઉપાસના કર. તારી ઈચ્છા છે કે તારે તારા વ્યક્તિત્વનો વિકાસ કરવો છે, નમ્રતા પ્રાપ્ત કર, એને માટે સેવા કર. અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ. અભિવાદનશીલસ્ય, જે સતત વડીલોનું અભિવાદન કરે છે, પ્રણામ કરે છે, એમનો આદર કરે છે. નિત્યમ વૃદ્ધોપસેવિનઃ, સતત જે વૃદ્ધોની વડીલોની સેવા કરે છે. વૃદ્ધો એટલે વડીલો, કારણ કે પછી મા બાપ ઘરડાનો હોય તો નહીં કરવાની સેવા કે કરવાની. એટલે નિત્યમ વૃદ્ધોપસેવિનઃ એટલે વડીલોની જે સેવા કરે છે. તસ્ય ચત્વારી વર્ધન, તેની 4 વસ્તુઓ વધે છે. આયુઃ, વિદ્યા, યશ, બલમ. એની 4 વસ્તુઓ વધે છે: આયુષ્ય, વિદ્યા, યશ અને બળ. આ શાસ્ત્રોએ કહ્યું છે, આપણને ખબર નહીં, પણ આપણે આપોઆપ કરતા શીખ્યા. આપણા વ્યક્તિત્વમાં નમ્રતા આવતી ગઈ, પ્રેમ આવતો ગયો, આદર આવતો ગયો, સેવા આવતી ગઈ. રાતે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આવું આપણને શીખવ્યું. કેવી સરસ કવિતાઓ આપણી છે. એટલે આ બધાના દ્વારા આપણા વ્યક્તિત્વમાં ચોક્કસ પ્રકારનું ઘડતર ઉમેરાતું જતું હોય છે. એ શેને માટે, એ કરવાથી શું મળશે એ પ્રશ્ન જ નથી. આપણી એ પરંપરા છે, આપણો રિવાજ છે. શેને માટે રિવાજ છે? કારણ કે આપણે ભલાનું સાધન છે, પણ આપણે સમજીએ કે ભલાનું સાધન છે ને પછી કરીએ તો ઘણું મોડું થઈ જાય. એટલે આપણને નાનપણથી શીખવવામાં આવ્યું કે આપણે આ વસ્તુઓ કરવી જોઈએ. એમ વેદઃ નિત્યમ અધીયતામ, વેદનો વિધિ વિભાગ છે એ શીખવે છે કે તારે તારું ભલું કરવું હોય તો આ સાધનો તારા ભલાના છે. જે કરવામાં મહેનત પડે છે, સવારમાં વહેલું ઉઠવું કોઈ સહેલું છે? વચ્ચે મેં એકવાર કોઈકને કહ્યું ખાલી સવાર ઉઠતા તકલીફ પડે છે. એ તો બધાને પડે જ ને કે સવાર ઉઠવાનું કોઈ ના ગમે, અને બધાએ જ ઉઠવું પડે. કોઈને સવારમાં ઉઠવાનું ના ગમે, વહેલું ને ઉઠવાનું જ ના ગમે. વહેલું શું કરે, મોડું ઉઠવાનું ના ગમે, અને બધાએ ઉઠવું જ પડે. ઉઠ, તારું ભલું થશે. ઉઠીને ઠંડીમાં સ્નાન કર, ઠંડા પાણીએ સ્નાન કરવું બહુ સારું છે. પાછું એ ના ગમે કે ઠંડા પાણીએ સ્નાન કર, બહુ સારું છે. આસન કરવા અને પ્રાણાયામ કરવા એ પાછું ના ગમે. આ વળી ઉઠ્યા તો ઉઠ્યા ને પાછું ઉઠીને પ્રાણાયામ કરવાના, અને એ વહેલા ઉઠીને કરવું પડે, 5 વાગે કરવાનું. એટલે જરાય ના ગમે, પણ કર, તારું ભલું છે. હવે આ બધી વસ્તુઓ આપણને, અને 2, 5, 15 દાડા કર્યું, 2 મહિના 12 મહિના કર્યું ને વળી 2 દાડા જો છોડી દીધું, ફરી બંધ થઈ જાય. પાછું કરવાનું ના ગમે, ફરી પાછું આપણે આપણી જાતને ચાવી આપવી પડે કે નાના જવું જ છે, આસન કરવા તો રોજ જવું જ જોઈએ, આસન વગર નહીં ચાલે. પછી ખબર પડે કે એના વગર ચાલ્યું, ના કર્યું તો ફરી બંધ થઈ જાય. કેટલી બધી મહેનત પડતી હોય છે આપણા ભલા માટે. જે કરવું જોઈએ એને માટે આપણને પ્રોત્સાહિત કરવાનું ખૂબ ખૂબ અઘરું હોય છે. એટલા માટે જે કરવું જોઈએ એ કરવાના નિયમો જીવનમાં લાદી જ દેવા પડે. આના વગર ના જ ચાલે. આપણને કમસે કમ નાહવાનો કંટાળો નથી આવતો, કારણ કે આપણે એટલા બધા ટેવાઈ ગયા છે. ઉઠીને બ્રશ કરવાનો કંટાળો નથી આવતો, કારણ કે આપણે ટેવાઈ ગયા છે. બસ જેટલી વસ્તુઓ આપણા જીવનમાં હિતકારી છે એ બધા માટેની આવા પ્રકારની ટેવો જીવનમાં થઈ જવી જોઈએ કે આના વગર ના ચાલે. ચાલવા જવાનું, ઘણા વડીલો બહુ સરસ નિયમિત ચાલવા જતા જ હોય છે. જવું જ જોઈએ ચાલવા, આસન કરવા જ પડે, પ્રાણાયામ કરવા જ પડે. તો વિહિત જે આપણા હિતમાં છે, શાસ્ત્રો એનું સૂચન કરે છે એ આપણે કરવું જોઈએ. જેમ કે પંચયજ્ઞ ગૃહસ્થ હોય એને 5 મહાયજ્ઞ કરવા જોઈએ. બ્રહ્મચારી હોય સમિધાદાન કરવું જોઈએ, ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ વગેરે. વર્ણ અને આશ્રમ પ્રમાણે શાસ્ત્રોએ તેના હિતમાં શું શું છે એ વિધાન કર્યું છે. એને વિધિ અથવા વિહિત કર્મ કહેવામાં આવે છે. આનું અનુષ્ઠાન કરવું જોઈએ. વેદઃ નિત્યમ અધીયતામ, એમાં જે વિધિ વિભાગ કયો છે એ વિધિ વિભાગ, એમાં શું કરવું એ કયું, એટલે કે શું તારા હિતમાં છે, શું કરીશ એ તારા હિતમાં છે એ કયું. નિષેધમાં શું કરીશ તો તારા હિતમાં નથી એવું કહ્યું. આ પણ સૂચનાઓ આપનારા વિભાગો નથી કે આ કર અને પેલું ના કર, એવું નથી. એ તો ખાલી કહે છે કે તારે સ્વર્ગમાં જવું હોય તો અગ્નિહોત્ર યજ્ઞ એનું સાધન છે, માટે તો અગ્નિહોત્ર કરે એવું નથી કહ્યું. સ્વર્ગમાં જવાનું સાધન અગ્નિહોત્ર યજ્ઞ છે.
પુત્ર પ્રાપ્તિનું સાધન પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે. પશુ પ્રાપ્તિનું સાધન ચિત્રા યજ્ઞ છે. વરસાદની પ્રાપ્તિનું સાધન કારીરી યજ્ઞ છે. શાસ્ત્રો ખાલી આપણને નિરૂપણ કરે છે. એમાંથી શું મેળવવું હોય એ આપણે નક્કી કરવાનું અને એનું સાધન કરવું એ આપણે નક્કી કરવું. આ વિધિ વિભાગ કરે છે. મને એમ કે દારૂ પીવો બહુ સારો. બધા લોકો પીને નાચતા હોય ને એવા વખાણ કરે કે જે મજા પડી કે કાલે દારૂ પીને નાચ્યા એટલે આપણને એમ થાય કે આ કરવું જોઈએ. તો માણસને જે વસ્તુ એના હિતમાં નથી એ કરવાનું રાગથી પ્રાપ્ત છે અને ગમે છે, સહજ રીતે એની ઇન્દ્રિયો ત્યાં જાય છે. તો શાસ્ત્રોએ કહેવું પડે છે કે તું જેને તારા હિતનું સાધન માને છે એ તારા હિતનું સાધન નથી, એ અહિતનું સાધન છે, માટે એ ન કરીશ. એટલે શાસ્ત્રો એમ કહે છે કે નિષેધ એટલે આ તારા હિતનું સાધન નથી, વિધિ એટલે આ તારા હિતનું સાધન છે. તો વિધિ વિભાગ આપણા હિતનું સાધન શું છે એ બતાવે છે. નિષેધ વિભાગ આપણા હિતમાં શું નથી, શું અનર્થ કરનાર છે એ બતાવે છે. દ્વિવિધો હિ વેદોક્તો ધર્મ પ્રવૃત્તિ લક્ષણો નિવૃત્તિ લક્ષણશ્ચ. તો વેદનો બે વિભાગ છે, વેદ બે પ્રકારનો છે એવું ભાષ્યકાર મહારાજે કહ્યું ભગવદ્ ગીતાના ઉપોદ્ઘાત ભાષ્યમાં. વેદોક્ત ધર્મ બે પ્રકારનો છે, પ્રવૃત્તિ લક્ષણ વાળો ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વાળો ધર્મ. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એ મારા અભ્યુદયનું સાધન બતાવે છે, શેના દ્વારા હું આ લોકમાં અને પરલોકમાં સુખની પ્રાપ્તિ કરી શકીશ, એ મારા અભ્યુદયનું સાધન બતાવે છે. જ્યારે નિવૃત્તિ માર્ગ છે કે નિવૃત્તિ લક્ષણ ધર્મ છે એ કેવી રીતે મોક્ષની પ્રાપ્તિ કરી શકીશ એ બતાવે છે. અભ્યુદય અને નિશ્રેયસ, પ્રેય અને શ્રેય. આમ વેદનું અધ્યયન કરીએ તો ખબર પડે ને. વેદનું અધ્યયન જ ના કરીએ તો આપણને ખબર જ ના હોય. જો આપણને ખબર છે કારણ કે આપણા બાપ દાદા કે એમના બાપ દાદાએ અધ્યયન કર્યું હશે, એમના જીવનમાં જે હશે એ આપણા જીવનમાં પરંપરાથી આવતું ગયું, માટે આપણે કેટલીક વસ્તુઓના અનુષ્ઠાનો કરીએ છીએ. બધાના ઘરમાં કોઈક પ્રકારની પૂજા અને કંઈક કુળદેવીની પૂજા અને બધું જાત જાતનું હોય છે જ, એ પરંપરાથી આવ્યું છે. પણ આગળ તો કોઈ બધું અધ્યયન કર્યું હતું ને. એટલે શાસ્ત્રોના અધ્યયનથી આપણને જીવનની માર્ગોપદેશિકા પ્રાપ્ત થાય છે અને આપણે જીવનમાં યોગ્ય અયોગ્યનો વિહિત નિષિદ્ધનો નિર્ણય કરી શકીએ છીએ. તો આમ અને પહેલો જે વિહિત ધર્મનું અનુષ્ઠાન છે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન છે એ નિવૃત્તિ લક્ષણ ધર્મને માટેનું સાધન બનતો હોય છે. આથી સૂચના આપવામાં આવી. વેદ નિત્યમ અધ્યતામ, વેદોનું અધ્યયન નિત્ય કરવું જોઈએ. અધ્યયન થઈ ગયું અને વેદોનું જ્ઞાન થઈ ગયું, પછી શું? જો જ્ઞાન જીવનમાં કામ ના લાગતું હોય તો જ્ઞાનને શું કરવાનું? એટલે કે છે ના તદ ઉદિતમ કર્મ સ્વનુષ્ઠ્યતામ, વેદમાં કહેલા જે કર્મો છે એમનું સારી રીતે અનુષ્ઠાન કરવું જોઈએ. વેદમાં જે કંઈ કર્મો કહ્યા છે એ બધા જાણવા, એક તો કારણ કે જાણ્યા વગર કરી ના શકીએ, તો જાણ્યા પછી એમનું સારી પેઠે અનુષ્ઠાન કરવું. તો વેદમાં મુખ્યત્વે એક તો વિહિત કર્મ કહ્યા છે જે માણસે કરવા જોઈએ. એમાંથી નિત્ય કર્મ જે ચોક્કસ વર્ણ અને ચોક્કસ આશ્રમના માણસે દરરોજ કરવા જોઈએ, નિત્ય કર્મ આ વેદમાં કહેલું એક પ્રકારનું કર્મ છે. બીજું નૈમિત્તિક કર્મ, ચોક્કસ વર્ણ અને ચોક્કસ આશ્રમના મનુષ્ય માટે નિમિત્ત આવે ત્યારે કરવાનું કર્મ. ઘરમાં લગ્ન હોય ત્યારે અમુક કર્મો કરવા, ઘરમાં પુત્ર જન્મ થયો હોય અમુક કર્મો કરવા, પૂનમ હોય ત્યારે અમુક યજ્ઞ કરવો, અમાસ હોય અમુક યજ્ઞ કરવો. આમ ચોક્કસ પ્રસંગ હોય, ચોક્કસ નિમિત્ત હોય, ચોક્કસ તિથિ હોય, ચોક્કસ વાર હોય, આ બધાના આધારે જે કર્મો કરવામાં આવે છે એને નિત્ય નૈમિત્તિક, નિત્ય એટલે દરરોજ કરવા, નૈમિત્તિક એટલે નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે કરવા, આવા કર્મ છે. આ કર્મનું કોઈ ફળ કયું નથી. આ કર્મ ન કરવાથી અકરણે પ્રત્યવાય, ન કરવાનું પાપ લાગે એવું કહ્યું છે ખરું. આ પુણ્ય ને પાપે પણ વૈદિક શાસ્ત્રોનો સિદ્ધાંત છે કે આપણી જ ફિલોસોફી છે કે બીજા લોકોને પુણ્ય પાપનો કોઈ સ્વીકાર કે ખ્યાલ છે જ નહીં. પાપ કેવી રીતે લાગે? એમાં પુણ્ય શી વસ્તુ છે અને પાપ શી વસ્તુ છે? આપણે પણ જો ના સ્વીકારવા માંગીએ તો કોઈ દલીલોથી આપણે કોઈના ગળે ઉતારી ના શકીએ કે પુણ્ય કે પાપ નામની વસ્તુ છે અને આપણે બ્રાહ્મણને ખવડાવીએ તો પુણ્ય થશે. કોણે જાણે? સાધુને ખવડાવવાથી પુણ્ય થશે, શી ખાતરી છે? અત્યારે આપણે આપણું બધું દાન કરી દઈએ અને પછી પરલોકમાં આપણને મળશે, શી ખાતરી છે? અત્યારે તો ભિખારી થઈ જ ગયા ને, પછી પરલોકમાં મળશે એવું તો કંઈ હોતું હશે?
એની ખાતરી છે, કશી જ ખાતરી નથી. હા, અને આપણે કોઈને આપ્યા વગર ખાઈ જઈએ તો આપણને પાપ લાગશે. ઘરના બધાનો ભાગ ના પાડીને ખાઈ જઈએ, પાપ લાગશે. એવું કોણે કહ્યું? ઉલટું સારું થયું, પેટ ભરાયું આપણું. વેચવા ગયા તો બધા ભૂખ્યા રહે, એના કરતા એકલા ખાઈ ગયા તો મજા પડી ગઈ કે નહીં? ખરી વાત છે. તો વહેંચીને ખાવાથી પુણ્ય થાય અને એકલા ખાઈ જાય તો પાપ લાગે, એવું હોતું હશે? કોણે કહ્યું છે? પુણ્ય ને પાપ કોણ જોવા ગયું છે? જો પુણ્ય ને પાપ એ પણ આપણી જ માન્યતાઓ છે, આપણા શાસ્ત્રોનો જ આ પેદાશ છે, એની જ આ મૌલિકતા છે કે જેણે પુણ્ય અને પાપ એટલે કે અદૃષ્ટ ફળ નામની વસ્તુ કહી છે. એક દૃષ્ટ ફળ હોય કર્મનું અને એક અદૃષ્ટ ફળ હોય સીન રિઝલ્ટ અને અનસીન રિઝલ્ટ. દૃષ્ટ ફળ અને અદૃષ્ટ ફળ. અને આપણે કહેવાતા વૈદિકો કે સનાતન ધર્મીઓ અને એનાથી આગળ ચાલીને આગળ વેદાંતિ કે સાધક કહેવાતા હોઈએ તો પણ આ અદૃષ્ટ ફળ નામની વસ્તુમાં આપણી પણ શ્રદ્ધા કદાચ નથી જ હોતી અથવા બહુ મર્યાદિત હોય છે. આમ ચોક્કસ પ્રકારની મર્યાદાવાળી કે ભાઈ 11ના દાડે આટલું દાન કરવું, ઉત્તરાયણના દાડે આટલું કરવું, આટલું, સો દેટ ઇઝ ઇટ. પછી એનાથી વધારે દાન બાના પડાય નહીં હોય, પછી ખાવા જોઈશે ને આપણે. એટલે આપણી સલામતી અર્થની એ દૃષ્ટ ફળ છે કે મારા હાથમાં પૈસા છે એટલે હું વાપરીશ, અને હું જો કોઈકને મદદ કરવા જઈશ તો હું વંચિત રહી જઈશ. આઈ વિલ ડિપ્રાઇવ્ડ. હવે આ વસ્તુઓ પણ, અને અત્યારે પૈસાનું ચલણ એટલું બધું વધારે છે જેથી કરીને દરેક સંબંધ, દરેક વસ્તુ પૈસાથી ખરીદી શકાય છે. અને પૈસા ના હોય તો નથી ખરીદી શકાતી. પૈસા ના હોય તમારી પત્નીએ તમારે નહીં, તમારો પતિએ તમારો નહીં, તમારો સંતાન તમારો નહીં, તમારા મા બાપ તમારા નહીં, કશું જ નહીં. પૈસા ના હોય તો કોઈનું સગું નથી રહેતું, અને પૈસા હોય તો રસ્તે ચાલતો સગો થઈ જાય આપણો. બરાબર, પૈસા છે, ભાઈબંધી રાખ્યો કામ લાગશે. જુઓ, પૈસા અત્યારે એટલું બધું મહાન. આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે મની કેન બાય એવરીથિંગ, ઇવન ગુરુસ એન્ડ ગોડ્સ. હી એડ્સ, એ ઉમેરે છે કે પૈસા આ બધાની માન્યતાની સમજ અને કદાચ અનુભવ આવે છે કે પૈસા બધું જ ખરીદી શકે છે. ઇવન ગુરુઓને પણ ખરીદી શકે છે, ઈશ્વરને ખરીદી શકે છે. મંદિરમાં દર્શન કરવા જવું હોય, તમે XYZ માણસ હોય એટલે તમારે માટે એમ 2 દાડા પહેલા છાપામાં વાંચ્યું મેં કે દેવતાઓ ભગવાન બધાને માટે સરખા જ હોય, અને મંદિરમાં પવિત્રતાનો ખ્યાલ તો સરખો જ હોય ને. હવે કોઈ ફિલ્મના હીરોને, અભિનેતાઓને બધા આવે, મોટા માણસો, મુખ્ય માણસો, કે એને મુખ્ય કહેવાતા હોય તો વોટ એવર. એક તો એ સમાજ જ કેવો કહેવાય કે જે અભિનેતાઓ અને મોટા હીરોને ભગવાન માનીને ચાલે અને એના મંદિરો બાંધે. એ સમાજના સ્તરને વિશે વિચાર કરવો પડે કે સમાજનું સ્તર કેટલું બધું નીચું ઉતરી ગયું છે કે અમને લોકો એમને માનવામાં કશું ખોટું નહીં હોય, જો ખરેખર સજ્જન અને મહાપુરુષો હોય તો. પણ હોય છે કે હું જાણતી નથી કે એમના અંગત જીવનોમાં એ કેવા હોય છે. પરંતુ ભગવાનની પાસે જવું હોય તો બધાની સરખી જ યોગ્યતા છે. અને આપણા જવાથી મંદિર અપવિત્ર થઈ જતું હોય તો અભિનેતાઓના જવાથી પવિત્ર થઈ જશે. એમને જવાની છૂટ શા માટે મળવી જોઈએ? અને કદાચ એ લોકો પૈસા નહીં આપતા હોય તો છાપામાં લખે તો કોર્નિશ બજાવીને એમને આગળ લઈ જવામાં આવે છે. એવું કે 2-3 દાડામાં છાપામાં હતું. તો પૈસાથી બધું, એ તો પૈસા પણ નહીં આપતા હોય, પ્રતિષ્ઠાથી મળતું હશે, સત્તાથી, ખબર નહીં જેનાથી મળતું હોય તેનાથી. પણ પૈસા બધું જ ખરીદી શકે છે. લોકો કે આશ્રમમાં પણ જાઓ, કોઈ પણ સામાન્ય સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં પૈસા આપો એટલે તમે બધું જ. સર્વે ગુણઃ કાંચનમ આશ્રયંતે પંડિત સશ્રુતવાન ગુણજ્ઞ. જે પૈસા ધરાવતો હોય એ જ પુણવાન છે, એ જ ગુણજ્ઞ છે, એ જ પંડિત છે, એ વિદ્વાન છે, વ્યાખ્યાતા છે, બધું જ પૈસાવાળો છે. જ્યારે પૈસાના આટલા ચલણમાં ઉછળતા હોઈએ અને ત્યારે આપણે પૈસાની મુઠ્ઠી બંધ કરવાને બદલે ખોલવાનો વિચાર કરી શકીએ, એ શ્રદ્ધાએ કે કંઈ નહીં આપીશું તો કાલે કામ. અલે અત્યારે જતા રહ્યા ને, પણ અત્યારે મારા કામના હતા જ, એ હું આપું ને આશા રાખું કાલે મને કામ લાગશે. એ અક્કલવાળી વાત છે? જો યો ધ્રુવમ પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે, જે ધ્રુવ નિશ્ચિત વસ્તુ છે એનો ત્યાગ કરે છે અને અનિશ્ચિત વસ્તુનું સેવન કરે છે કે આવશે. જેમ કે મારા હાથમાં એક પંખી છે, એ છોડીશ તો બીજા 2 મને સામે ના મળશે. અત્યારે 2 પક્ષી સામે બેઠા છે અને મને પક્ષી પકડવામાં કે શિકાર કરવામાં રસ છે, તો મારા હાથમાં એક પક્ષી છે, મને એમ થાય છે કે આ છોડ પેલા 2 પકડી લાવું.
તો અ બર્ડ ઇન હેન્ડ ઇઝ વર્થ ટુ ઇન બુશિશ. હાથમાં એક પક્ષી છે, એક પેલા ઝાડમાંના 2 પક્ષી કરતા સારા છે, ના છોડાય. એવી રીતે જે ધ્રુવનો ત્યાગ કરીને અનિશ્ચિત અધ્રુવ છે એની આશા રાખે છે, તો એનું અનિશ્ચિત જે અધ્રુવ સામેનું છે તો આવ્યું જ નથી, અને હાથમાં તો એ જતું રહેશે. ખરું કે નહીં? એવી રીતે મારા હાથમાંના પૈસા કાલે મને બીજા મળશે એ આશા હું છોડી દઉં તો એ મળે ખરા? આવી જતું રહે ઉપરથી અને બીજું ના મળે, એ નહીં. તો છોડાય કે ના છોડાય? આપણે ના છોડવું હોય તો એને માટે અનુકૂળ દલીલો અનંત મળી આવે. એટલે દૃષ્ટ આ દૃષ્ટ ફળો થયા, દૃષ્ટ અનુભવો થયા, દૃષ્ટ ભોગના સાધનો થયા. અને અદૃષ્ટ નામની વસ્તુમાં શ્રદ્ધા બેસે જ નહીં જ્યારે દૃષ્ટની આટલી બધી કડક આપણી જરૂરિયાતો અને આપણા ખ્યાલો હોય. અને સમાજ અત્યારે સમાજમાં બધા એટલે બધા કોઈ અપવાદ વગર 0.1% કોઈક જગ્યાએ હોય તો કોઈક રડ્યા ખડ્યા સાધુઓ, બાકી પૈસાથી જ બધું થાય. હવે જો પૈસાથી થાય એનો અર્થ શું તો કે શાસ્ત્રની જરૂર ના રહે. સમજો હું કેમ આ કહું છું કે દૃષ્ટ અને અદૃષ્ટ ફળ, એમાં અદૃષ્ટ એટલે પુણ્ય, પુણ્ય ને પાપ બંને. કે અયોગ્ય કર્મ કરીશું પાપ લાગશે, આપણે આવતીકાલ બગડશે, અને ગમતું સારું યોગ્ય શાસ્ત્રોક્ત કર્મ કરીશું પુણ્ય થશે, આપણે આવતીકાલ સુધરશે. પણ હવે જ્યારે આપણને દૃષ્ટ ફળોનો જ મહિમા આટલો બધો હોય તો અદૃષ્ટનું ચિંતન થાય કેવી રીતે? અને જો અદૃષ્ટમાં શ્રદ્ધા ના હોય તો ભગવાનની પૂજા શેને માટે કરવાની? શેને માટે? ભગવાન કે આમ આપણને હાથમાં ઉંચકીને તો આપવા આવવાનો જ નથી. એ તો પુણ્ય મારફતે જ જે કરશે તો કરશે ને. તો આપણે જે કરી રહ્યા છીએ એ અદૃષ્ટમાં શ્રદ્ધા વગર કરીએ છીએ. જો અદૃષ્ટમાં શ્રદ્ધા વગર કરીએ તો આપણને અદૃષ્ટ કે પુણ્ય કરાવશે ખરું? અને તો ભગવાનની પૂજા કરવાની જરૂર ખરી? કે જરા આપણે આપણને પૂછીએ કે આપણા જીવનમાં આપણે જે કંઈ કરી રહ્યા છીએ એની સાથે આપણે ઈશ્વર નામનો કોઈ કર્માધ્યક્ષ અને કર્મફળદાતા છે એમાં શ્રદ્ધા છે ખરી? જો શ્રદ્ધા હોય તો એનું જે શાસન છે એ સ્વીકારવામાં મને વાંધો ના જ આપવો જોઈએ. એ કહે છે કે ભાઈ બહેનોની સેવા કરો, મા બાપની સેવા કરો, તમારું આપો જતું કરો કોઈને માટે. હવે શાસ્ત્રો કહે છે, ભગવાન કહે છે, જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો પછી ભગવાનનું કહેલું માન્ય ખરા કે નહીં? એ કહે છે યોગક્ષેમનું વહન તો હું કરીશ, તું શું કામ ચિંતા કરે? હું આપ કરું તો ખાઈશ શું? હું બેઠો છું. નારાયણ કહે છે હું બેઠો છું તો એ તો પ્રશ્ન જ નથી આવતો. નારાયણ શું કરવાનું છે? એ કે પૈસા આપવા આવવાનો છે? તમારું ઘર ચલાવવા આવવાનો છે? તો માંદા પડશો મારી દવા કરવા આવવાનો છે? ખબર નથી. કોઈ જગ્યાએ નારાયણનો રોલ તો દેખાતો જ નથી આપણને. આપણા પૈસાનો જ રોલ દેખાતો હશે. શું થાય છે? અને તો આપણે વૈદિક કહેવાઈએ, આપણે શાસ્ત્રોને અનુસરનારા કહેવાઈએ, પાછા આધ્યાત્મિક સાધકો શેના ઉપર કહેવાઈએ? જો આપણી માત્ર દૃષ્ટમાં જ શ્રદ્ધા હોય અને અદૃષ્ટ વિશેની આપણે કોઈ આશા કે શ્રદ્ધા હોય જ નહીં. અદૃષ્ટની શ્રદ્ધા એટલે ભગવાન આપણું ભલું કરશે જેવું હોય, ભગવાનનું શાસન માનીએ તો જ. આપણે એમ માનતા હોઈએ કે પૈસા વગેરે, મુખ્ય પૈસા એટલે અર્થ કે ભૌતિક સુખ સંપત્તિ, મટીરિયલ લાઈફ, એની વ્યવસ્થાની જવાબદારી આપણી જ છે, અને ભગવાનની પૂજા કરો તો ભગવાનનું શાસન સ્વીકાર્યા વગર ભગવાનને એ કેવી રીતે ભાવી શકે? શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા, ભગવાન કહે છે કે શ્રુતિ અને સ્મૃતિ મારી આજ્ઞાઓ છે, એનું ઉલ્લંઘન જે કરે છે એનો તો કોઈ આદર કરવામાં આવતો નહીં, તો નરકમાં જાય છે. શાસ્ત્રોની આજ્ઞાનો અનાદર એટલે શું? અને એટલા માટે માણસ એના જીવનમાં વિહિત કર્મ, નિષિદ્ધ કર્મ, વિહિતમાં નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મો જે કરવાનું દેખીતું ફળ નથી, અદૃષ્ટ એનાથી પ્રાપ્ત થશે, પુણ્ય પ્રાપ્ત થશે, અને નહીં કરીએ તો પાપ જરૂર લાગશે. કેમ પાપ લાગશે એ પણ કહેવામાં આવ્યું છે. અકુર્વન વિહિતમ કર્મ નિંદિતમ ચ સમાચરન પ્રસજ્જંશ્ચેન્દ્રિયાર્થેષુ નરઃ પતનમ રુચ્છતિ. કશું ના કરીએ તો કશું મળે ને? કથમ અસત સજ્જાય, તો શૂન્યમાંથી કશું સર્જન ના જ થાય. હું બેસી રહું બેઠા બેઠા મને પાપ લાગે એવું હોય કોઈ દાડો? પાપ પણ જન્મવું હોય તો કશાકમાંથી જન્મે ને. એમને પાપ જન્મે કેવી રીતે? તો કહે છે કે એમને જન્મે. કેમ જન્મે? કારણ કે અત્યારે મારે ચોક્કસ પ્રકારના કર્મ કરવાની જરૂર હતી. મારે કે દીકરો જન્મ્યો છે, મારે આ પ્રસંગે આટલું દાન કરવું જોઈએ, આટલી પૂજા, આટલા જપ તપ આટલું કરવું જોઈએ.
માણસ નિત્ય નૈમિત્તિક કર્મો નહીં કરે, વિહિત કર્મો નહીં કરે તો શું કરશે? એ વખતમાં અકુર્વન વિહિતમ કર્મ નિંદિતમ ચ સમાચરન, તો નહીં કરવાનું કર્મ કરશે. પછી એ લોકો નાચનારને બોલાવી નાચ નચાવશે અને ક્લબમાં જશે, ત્યાં એ લોકોને દાન આપશે, દારૂ પીશે, બીજું કરશે. કંઈ બેસી તો નહીં જ રહી શકે. જીવતા સુધી માણસને પોતાના હાથ પગને હલાવવા અને કંઈક કરવું એ તો કરવાનો જ છે. જો એનો સારો ઉપયોગ નહીં કરે તો ખોટો ઉપયોગ કરશે. નિંદિતમ ચ સમાચરન પ્રસજ્જમ શ્ચેન્દ્રિયાર્થેષુ, અને નિંદિત કર્મો કરશે શેને માટે? જેના દ્વારા ઇન્દ્રિયોના ભોગો મેળવી શકે અને ભોગવી શકે. એનાથી નરહ પતનમ રુચ્છતિ, એનાથી માણસ પતનને પામશે. એટલે નવરા માણસનું જ મગજ છે એ શેનું કારખાનું છે ભાઈ? ના, આ કંઈ કહેતા હોય છે, તમે શું કહો છો? કંઈક કશાકનું કારખાનું ભૂલી ગઈ. તો કારખાનું એટલે ડેવિસ વર્કશોપ, ડેવિસ વર્ગ શૈતાનનું કારખાનું ના, પણ એમનું કંઈક જુદું છે. એટલે નવરા માણસનું મન છે એ બસ કકડાટ કકડાટ કર્યા જ કરે. એને જુઓ, મનની આ એક પદ્ધતિ છે ને મનની જોવા જેવી છે કે એક પણ વૃત્તિ એનામાં જન્મી ઘણો સરસ છે, કશા કારણ વગર. હા, બસ એક ખરેખર કશા કારણ વગર આ ઘણો સરસ છે એવો વિચાર મનમાં જન્મ્યા પછી એ વિચારને અટકાવવાનો કે બદલવાનો કે એના વિશે કશું જો આપણે આગળ ના ચાલીએ તો ઘણો સરસ છે, ઘણો સરસ. મેં મારા મનમાં જોયું છે કે કોઈ એક વાક્ય અંદર જન્મે તો 5-25 વાર વાક્ય ચાલે જ કરતું હોય છે. એટલે આપણે ધ્યાન રાખીને વાક્યને બદલવું પડે, ખસેડવું પડે, દૂર કરવું પડે, અથવા યોગ્ય વાક્ય મૂકવું પડે. શ્રીરામ જય રામ, જય જય રામ, શ્રીરામ જય રામ. શ્રીરામ જય રામ કંઈ બહુ પૂરતી વસ્તુ નથી. હા, કદાચ લાંબો વખત થાય ને શ્રદ્ધાથી થાય તો ફળ આપશે, પરંતુ એ ચાલે ને તો આપણું મગજ એનું કારખાનું તો ચલાવ્યા જ કરે. એટલે મનની શક્તિ ભયંકર ભયંકર આ અણુ બોમ્બની શક્તિઓ હશે ને કે આશીર્વાદ પણ આપી શકે છે અને એ શાપ પણ આપી શકે. નિશાળમાં નિબંધ આવતા તે વખતે કે અભિશાપ પે આશીર્વાદ, પણ આખરે અણુબોમ્બ બન્યો તો અહીંથી ને. એટલે અણુબોમ્બ આશીર્વાદ કે શાપ નથી, માણસનું મગજ આશીર્વાદ કે શાપ છે. ભયંકર વસ્તુ છે, ભયંકર વસ્તુ છે. અને બીજાઓના મગજોમાં જ્યારે આવું થાય ત્યારે આપણને સમજ પડે છે કે કેવો ત્રાસ. પેલો માણસ ક્યારે ખુશ થશે ને ક્યારે નાખુશ થશે તમે નક્કી જ ના કરી શકો. એટલે આપણે એટલા બધા મૂંઝવણમાં આવ્યું કે કેવી રીતે એને ખુશ કરવો. વિચાર કરો કે એને એવું થાય ત્યારે આપણને એવું લાગે, આપણને એવું થાય ત્યારે કેવું થતું હશે. અને એ સ્થિતિ આપણે ઓળખી શકતા નથી. અનફોર્ચ્યુનેટલી આપણા મનની સ્થિતિ જ્યારે આવી થાય છે ત્યારે આપણને ઓળખાતું જ નથી હોતું કે મારું મન રવાડે ચઢી ગયું છે. પાછું પણ આખી દુનિયા ના, અમે તો વિદ્વાન છીએ એટલે અમારી બધી દલીલો તો સાચી જ હોય. એટલે પેલો શું હતો, વાંદરાને દારૂ પાયો એવું કહે છે લોકો, કે વાંદરાને દારૂ પાયો અથવા મૂળ મિયાને ભાંગ ખાધી એવું કંઈક છે ને, એ કંઈક કહેવત છે. આપણાથી એવું બોલાય કે નહીં એટલે હું જરા ઉભી રહું છું, પણ આવી એક કહેવત છે ગુજરાતીમાં. એમ આ ભણેલો હતો અને પાછો વેદાંત ભણ્યો. એમાં ભણેલો ગણેલો હોય, નોકરી કરતો હોય, અક્કલ ચલાવતો હોય અને વેદાંત ભણે. એટલે બધી અક્કલ એની વેદાંતને ખોટું પાડવામાં કે સ્વામીજીનો સામનો કરવામાં જ જાય. બધી અક્કલ એવું નહીં સ્વામીજી આમ, અને અમે સ્વામીજી શું કરે એવું કે ના એવું નહીં કે એક વાર કે બે પછી કે ના આપ તમે સાચા છે, ખરી વાત છે, તમે કોઈ તમે તો મારા ગુરુ જ છો ને, બીજું મારું શું કહેવાનું હવે. એટલે આ ભયંકર સ્થિતિ હોય છે મનની. કેવી રીતે વિહિત કર્મો ન કરવા એ માણસના પતનનું કારણ બનતું હોય છે. એક તો હાથ પગ તો નવરા પડે જ, એના દ્વારા એ ભોગ ભોગવશે, ખોટા કામો કરશે, પૈસાને રવાડે ચડશે, બીજી બધી વસ્તુઓ કરશે, અને જુગાર બુગારમાં ગયો તો એ પૈસાનો નાશ કરી નાખશે ને અત્યંત ત્રાસ કરશે. પણ એટલો ત્રાસ હોય તો મને ઓછો વાંધો છે, પણ પેલું નવરું મન હશે ને એ તો એને માટે ભયંકર ત્રાસ કરશે. એને માટે કરે તોય ઊંઘી ગયો, આખી એનો આસપાસ હશે ને બધાને સડાવી નાખશે. માણસનું નવરું મન છે એ પોતાના એની આસપાસના બધા જ માણસોને આમ એવા બિચારા એટલા બધા મૂંઝાઈ જાય. આજે માંદો તો ડોક્ટર કન લઈ જાઓ, પણ તો કશે આવે ને હું કે ગાળો થઈ ગયો છે, આપણે કહીએ કે ચાલ આપણે ટ્રીટમેન્ટ. હજુ હિન્દુસ્તાનમાં સ્વામીજી મહારાજ કે છે એમ રિવાજ ઓછો છે, વિદેશમાં પૂરતો છે. એટલે બધાને પોતાના પ્રાઇવેટ જોશી પણ હોય પર્સનલ, અને બધાને પોતાના પર્સનલ સાયકિયાટ્રિસ્ટ
જે માનસ ચિકિત્સક પણ પોતાના હોય બધાના, એટલે ત્યાં એનો કંઈ છોછ નથી. અહીં તો હજુ પાછો એટલો વટ ખરો કે હું કંઈ ગાળો થઈ ગયો તો મને ચિકિત્સક પાસે લઈ જવો જ તમારે. એટલે એ ના થાય. એટલે જુઓ, મનના રોગની દવા કરવી આપણે માટે ને બીજા માટે ને ડોક્ટર માટે બધા માટે બહુ સખત અઘરી છે, અને એની અનિવાર્યતા પણ અનિવાર્ય ભયંકર આવશ્યક છે, તાતી જરૂરિયાત છે કે એના વગર બધું સડી જશે. એટલે વિહિત કર્મો ન કરવાનું આ નુકસાન છે. માટે કંઈ કશી સમજ પડે ઉઠીને કામે તો લાગી જ જવું, નિસ્વાર્થ કામ. મારો ભરવાનો આશ્રમ કયો એ ખબર ન આવે પાછી આપણને. તો મારું કર્મ કંઈ વાંધો નહીં, નિસ્વાર્થ. સવાર મોટીને ચકલાન ખવડાવવું, બાર પેલા ચોખાના લોટની રંગોળી કરવી, કીડીઓના દર પૂરવા, અને ગાયને માટે બહાર એક સિમેન્ટથી પાણીનું બનાવી દેવું ચોકઠું. રોજ સવાર ડોલ ઉંચકાતી જ નથી ને ઊંચકીને રેડવા માંડો. ગાયના આશીર્વાદથી ડોલ ઉંચકવાની શક્તિ આવી જશે અને પાણી રેડાશે. પણ શરૂ કરો. નવરાશ તો જોઈએ જ ના. નવરું મન એ ભયંકર નુકસાનકારક વસ્તુ છે, અને સતત એને કામમાં રાખવું જ. અને આપણે જે આ ભણવું, વેદાંત ભણવું ને લખવી, નો કેસેટો લખવીને આ બધી વસ્તુઓ કરવી, અત્યારની આપણે જેને સાધના માનીએ છીએ એવું કંઈક કરવું, અને ગ્રંથો વાંચવા, એ વસ્તુઓ પૂરતી નથી થતી હોતી. હું કહું છું વાંચવું પણ હોય તો ઘરના 2 માણસની સાથે વાંચવું, પરસ્પર આપલે કરવી, જેથી કરીને સમજ્યા છે એની ખાતરી થાય. મિકેનિકલી ના વાંચી તો છાપું વાંચ્યા પછી થાય કે શું વાંચી ગયા પાછા, શું વાંચ્યું કહો જોઈએ કે ખબર નહીં. હા, ફરી વાંચવું પડે. જો આપણે ભાગવત વાંચી ગયા 2-4 પાના અને કોઈ આપણને પૂછે શું વાંચ્યું આજે, તો આપણે કે ભરો ભાઈ, આમ તો શટઅપ કહેવાતું હોય તો એ જ કહી દઈએ. એવું જો શક્ય ના હોય તો પછી આપણે પાછા પાના ફેરવવા પડે ને શું આવ્યું જોવું પડે. એટલે આપણે વાંચ્યું કે નહીં, ખાલી પાના જ ફેરવ્યા એવું કહેવાય, પાના ફેરવી નાખ્યા અમે. તો આપણું મન જેમાં જોડાય, મનની વિચારધારા જોડાય, આપણી જૂની વિચારધારાને ઓળખી શકે કે શાસ્ત્રોએ કહેલી વિચારધારા કરતાં આપણી વિચારધારા ક્યાં જુદી પડે છે કે વિરુદ્ધ પડે છે, અને તો એને બદલવી જોઈએ, રિપ્લેસ કરવી જોઈએ, આ વિચારધારા કેળવવી જોઈએ. એટલે ઘરના માણસોની સાથે બેસીને આવા ગ્રંથોનું વાંચન કરવું, પરસ્પર આપલે કરવી. 2 કે 4 માણસ હોય તો એક વાંચીને બાકીના સાંભળે, બીજા દાડે બીજો વાંચીને બધા સાંભળે, અને વાંચ્યા પછી 5-15 મિનિટ બધા ચર્ચા કરે આજે શું વાંચ્યું. બીજા બાકીના લોકોએ પ્રશ્નો પૂછવા કે આ તમે વાંચે એમ આવું આવ્યું હતું એટલે શું. આમ ચર્ચા કરવી, જરા જીવંત બને વસ્તુઓ. તો શું થાય કે કાલે સવારે આપણે કશું કરતા હોઈએ ત્યારે આપણને પણ યાદ આવે કાલે તો આવું વાંચેલું, અને પેલો બીજો યાદ કરાવે આપણને ના હોય તો માં કાલે તો આપણે આવું વાંચ્યું હતું. તો કહેતી હતી ને જૂઠું તો ના બોલવું જોઈએ. તો સત્યવાદી હરિશ્ચંદ્ર જૂઠું નહોતા બોલ્યા, તો આપણે જૂઠું તો ના જ બોલવું જોઈએ ને. તો આમ આ શેર થશે. એટલે એવું કંઈક થાય, મન જેમાં જોડાય એવું થશે તો જ એ સત્સંગ કે સ્વાધ્યાય કે કશું કામ કરશે. એ બધું નહીં થાય તો એ છાપું વાંચો કે શાસ્ત્ર વાંચો, એમાં કોઈ પ્રકારનો ફેર નહીં રહે. એટલે વિહિતમ કર્મ ન કર વિહિત અકુર્વન વિહિતમ કર્મ નિંદિતમ ચ સમાચરન પ્રસજ્જમ ચેન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોના વિષયોમાં ફિઝિકલી જોડાઈએ કે મનથી જોડાઈએ. મનમાં કિલ્લા ઘડીએ પછી આટલા પૈસા કમાયા હોય તો હમણાં પ્રોફેસરની પોસ્ટની હતી એપ્લિકેશન શું એડવર્ટિઝમેન્ટ, તો કેટલો પગાર હતો? 1 લાખ ને 36. મને તો યાદ નથી રહ્યું. મને કહે છે કે પ્રોફેસરની પોસ્ટની હમણાં છાપામાં જાહેર હતી, કેટલો પગાર ખબર છે? 1 લાખ ને. મેં કીધું કેટલા મહિનાના કે 12 મહિનાના? કે મહિનાના 1,36,000. 10 વર્ષનો એક્સપિરિયન્સ એ તો જોઈએ જ. એટલે એવું હોય કે 5 વર્ષના લેક્ચરશીપ પછી રીડરશીપ મળે, અને 5 વર્ષની રીડરશીપ પછી પ્રોફેસરશીપ, દેટ ઇઝ મિનિમમ, પ્લસ પબ્લિકેશન્સ. જો સાયન્સ આર્ટ્સમાં હોય મને ખબર નથી, પણ જો આ લોકોનું સાયન્સનું હોય તો આટલા પબ્લિકેશન. મને લાગે છે કે પબ્લિકેશન હોય તો એક્સપિરિયન્સ થોડો ઓછો ચાલતો હોય છે, એવું કંઈક છે. એટલું તો થઈ જ જાય ને. હવે લેક્ચરર થાય એકવાર 10 વર્ષ તો નીકળી જવાના છે નિશાળે જતા આવતા. 10 વર્ષ થઈ ગયા, તમે મહિને 1,36,000. આ તો શરૂઆતથી જ ને, થોડા વધારે વર્ષ ગયા પછી ધીમે ધીમે પહેલે દિવસ 1 લાખ ને. લેક્ચરશીપ નો 80,000 પગાર. ઇઝ ધેટ રાઈટ? 80,000 પગાર એક પીએચડી થઈને લેક્ચરર થાય નો? પ્રોફેસર નહીં, લેક્ચરર. લેક્ચરર નો 80,000 પગાર.
ક્યાં વાત હે, વાહ. હવે વિચાર કરો કે બાપા આપણે તો ફટ દઈને છોડીને રવાડે ચડી ગયા સાધુઓના, અને સાધુ થઈ ગયા, અને 5-25 વર્ષે આપણને ખબર પડી 1,36,000, અને અંદર બળતરા શરૂ થઈ ગઈ કે આપણે અક્કલ વગરના હતા અને આ છોડી દીધું. 1,36,000, 1,36,000. વિચાર શી દશા માણસને, વિચાર કરો તમે. જો મગજ કામ આ રવાડે ચડી ગયું અને એ સ્વસ્થ ના હોય, જો એ શાસ્ત્રોના અધ્યાપનમાં લાગે. આ અમારા મિસ્ત્રી સાહેબ હતા, વાસુદેવભાઈના પિતાજી, એમને હંમેશા બહુ જ આ ચિંતા હતી. જ્યારે મળે ને ત્યારે એમને આ ખાસ ચિંતા હોય કે તમે અત્યારે નોકરી કરતા હોત તો શું થતું હોત એમને. એટલે ધેટ આઈ ડિડન્ટ ડુ ઇટ. એના મનમાં એમને બહુ હવે રંજ તો નહીં હોય, કદાચ ખબર નથી, પણ નોંધ તો ચોક્કસ હતી એમને. નોંધ એની બહુ જ હતી કે તમે જો લેક્ચરર થઈ ગયા હોત, તમે જો પ્રોફેસર થઈ ગયા હોત તો શું હોત. આની સામે કશી વસ્તુ જ નથી. એટલે કોઈ લેવા દેવા જ નથી આવતી એની દિશા હોય. તો પેલું નરકની દિશામાં થોડા વધારે આગળ ચાલ્યા હોત તો શું થયું હોત, આવા પ્રકારનો. સો ઇટ હેઝ નો વેલ્યુ. પણ જે મનમાં આ ચિત્ર બેસી ગયું તો ગમે તે ઘડીએ ને ગમે તે દિવસે 1 લાખને છે. અને આ તો મને લાગે પ્રોફેસર, આ ડોક્ટરો તો મને લાગે રોજના 1.5, 2, 5, 25 લાખ કમાતા હશે ને. બીજા લોકો જો મારી તો દુનિયા બહુ નાની છે એટલે મને આ સ્કેલોને બધાની ખબર જ નથી. પણ અત્યારના સ્કેલ ને બધી વસ્તુઓ કેટલી બધી હશે. હવે એની સામે આપણે આપણું તતડું વગાડીએ કે આખરે હું તો ક્લાર્ક અને મને આટલા પૈસા, મારી કિંમત છે, મારા પૈસા કેટલા, અને રિટાયર થઈએ તોય શું મળે, અને પેન્શન મળે તો કેટલું મળે, અને હવે આપણું જીવન જ શું. આપણે તો જુઓ ખરા કેટલા લોકોના કેટલા બંગલા છે. પણ ઠીક છે, માણેકબાગમાં ઘર જ શું થયું, બધાને હોય છે જ ને ઘર તો. એટલે શું થઈ ગયું, ઘરથી કે પૈસા થોડા મળે છે વગેરે વગેરે. અને જો મન આ કકળાટે ચડ્યું અને એને રોકવાની કોઈ દવા ન કરવામાં આવી, અને એ દવા કેવળ અને કેવળ વ્યક્તિ પોતે જ કરી શકશે. બહારના માણસો ગમે તેટલી શુભેચ્છાઓ કે પ્રયત્ન છતાં કંઈ નહીં જ કરી શકે. વી રિજેક્ટ ધેટ. બીજો માણસ મદદ કરવા માંગે આપણે અપમાન કરીને કાઢી મૂકીએ છીએ. તમને સમજ ના પડે તો આવું જ હોય, પણ બે શું કરે બિચારો. એટલે માણસોએ, અને આનો ઉપાય કશો છે જ નહીં, જેને આપણે ડિપ્રેશન કહીએ છીએ, કે નિષેધાત્મક વિચારધારા ગુજરાતીમાં કેવું હોય તો હું નિષ્ફળ છું. નિષ્ફળતાને ટેકો આપનારી વિચારધારા. પહેલું બી જન્મ્યો કે હું નિષ્ફળ છું. કમાયા શું? આ જો તમારા ભાઈબંધ કે કરોડો લાખ, આમ અબજો રૂપિયા કમાઈ ગયા, અને આપણે 2 પતિ પત્ની ડાયા, બીજા પંતુજી કશું કમાયા નહીં. મને તો પણ હું ફૂટપટ્ટી નથી આને માટે. એટલે આપણે આપણો વિચાર તો ના કરીએ, ચાલો. પણ છતાં જે વાસ્તવિકતા છે તે છે, ખાઈ પીને જીવવાનું છે, તેને ખાઈ પીને રોટલા, બીજું શું કરવાનું છે. આપણે પ્રેમથી ખાઈએ પીએ છીએ, પછી તો બેંકનું એક છોટું કાગળિયું છપાઈ દેવાનું. મને ખબર નથી કેવું કંઈ થાય કે નહીં, પણ આપણે પાસબુક જોઈને જ ખુશ થતા હશે ને માણસો કે પાસબુકમાં આટલા પૈસા છે. તો એક ખોટી પાસબુક છપાઈ દેવાની, એક આંકડો છાપી દેવાનો, 25 અબજ રૂપિયા. પછી રોજ જોવાનું, આપણું નામ છાપી દેવાનું કે મારા નામના 25 અબજ રૂપિયા છે. કારણ કે વાપરવાના તો છે જ નહીં, જોઈને જ ખુશ થવાનું છે. સાચું કહેજો, જોઈને જ ખુશ થવાનું છે, વાપરવાના નથી. તો પછી બેંક વાળો ચોપડી લખે કે આપણે લખીએ, શું ફેર પડે, જોઈને ખુશ જ થવાનું છે. તો લખી છાપી મારો ને જોઈને ખુશ થાવ, વોટ એલ્સ. આ વિચારધારાઓની કોઈ દવા જ નથી હોતી. અને એટલા માટે એને એડ્રેસ પણ કરવાની જરૂર નથી. આપણી જાતને વિહિત કર્મમાં જોડવી, આ જ આની દવા છે. જુઓ કેટલા બધા કુટુંબમાં અત્યારે જે વડીલો રહેતા હોય, છોકરા છોકરીઓ દૂર થઈ ગયા હોય, જે માતાઓ પૂજા વગેરેથી ટેવાય છે ને, પૂજા એટલે પેલા જપના અનુષ્ઠાનો નહીં હોય, એ મિકેનિકલ વસ્તુ છે. પણ પ્રેમથી લાલાની પૂજા કરતી હોય અને એનાથી ઇમોશનલ વ્યક્તિત્વ પોષાતું હોય એમ. જપ અનુષ્ઠાન વગેરેમાં તો ગણતરી એટલે પાછું મિકેનિકલ. આટલા જપ થયા, ખબર નથી મારે આટલું કરવાનું છે, એટલે કકડાટ ચાલો. કોઈ બૂમ પાડે એટલે ખબર છે મારો મંત્ર જોડે, હવે એને હું ખબર બી તારો મંત્ર તૂટે છે કે તારું શું થાય છે. પણ આ બધી વસ્તુઓ નહીં, આપણું લાગણીશીલ ભાવનાશીલ વ્યક્તિત્વ પોષાય અને આપણને ગર્વ કે ગૌરવ કરવાનું મન થાય કે જો મેં આટલું કર્યું. હા, કેવો આનંદ. આજે લાલાનો વટ પડ્યો. હા, આજે મને પૂછતો હતો કે મીઠાઈ નથી બનાવી, આજે ખાંડ ઓછી પડી છે એવું કહેતો હતો. આ જે વ્યક્તિત્વને પોષણ મળશે
એ પોષણ કોઈ પૈસા આપી જ નહીં શકે. એટલે જે કુદરતી રીતે કે પરંપરા કે કશાકથી પ્રેમના આદાન પ્રદાનમાં જોડી ગયા એ ઝાડ જોડે જોડાય. ચાલો ને, બગીચાની જોડે જોડાય. એ કંઈ બહુ કલ્યાણકારી વસ્તુઓ છે એવું નથી, પણ કમસે કમ નિષેધાત્મકમાંથી બહાર કાઢનારું તો છે. એટલે કર્મ તો કરવું જ. કશા કારણ વગર આપણે સતત આપણી જાતને કોઈક અને નિસ્વાર્થ હશે એટલે પ્રેમ જ હશે. બદલાવાળું હશે ત્યાં પ્રેમ નહીં હોય, ત્યાં સોદો હશે. પણ આપણે ઝાડ પાસે કશું જોઈતું નથી. ઝાડ ના ઉગે તો બહારના જ આપણા બગીચા અંદર, આ કમ્પાઉન્ડની અંદરના નહીં, એટલે બહારના ઝાડને પાણી પાવો અને એને પ્રેમ કરો. બસ આપણે કોઈ લેવા દેવા નથી, સરસ હું પ્રેમ કરું છું. તો આમ કરીને એટલે વિહિત કર્મોનું અનુષ્ઠાન ખૂબ મહાન આપણે ત્યાં માણસ માત્રની જરૂરિયાત છે. આપણને ભાન પડ્યું છે, બીજાઓને નથી પડ્યું. આપણી સંસ્કૃતિ આ સમજી શકી છે, એટલે એણે આ મહાન વસ્તુ સૂચવી કે તું આટલું કર. એ તારા વ્યક્તિત્વને તંદુરસ્ત રાખવા માટે છે, સ્વસ્થ રાખવા માટે છે, કોઈના ઉપર કશો જ ઉપકાર કરવા માટે નથી. તારે સ્વસ્થ રહેવું હોય, પ્રસન્ન રહેવું હોય, સેવાનું કામ કર્યા કર. નિત્ય નૈમિત્તિક કર્મો સેવાના કામો છે. આ બે કર્મ, ત્રીજો એક પ્રાયશ્ચિત્ત કર્મ, આ કરવાનું ચૂકી ગયા અથવા કરતા કરતા કંઈક ભૂલ થઈ ગઈ, ખોટું થઈ ગયું, તો એની નિષેધાત્મક અસર જન્મી, એને તટસ્થ કરવા કે દૂર કરવા માટે પ્રાયશ્ચિત્ત કર્મ. કામ્ય કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મો કરવાથી તો ફળ મળશે, પણ મારે વધારાના પૈસા જોઈએ છે, વધારાનું સુખ જોઈએ છે. તો કામ્ય કર્મ કામનાની પૂર્તિ માટે કરવામાં આવતા, પણ એ પણ શાસ્ત્ર કે રસ્તે કરવું એટલું તો ખરું છે. ફાવે એમ નહીં કરવાનું, શાસ્ત્ર કે એમ કરવાનું. અને બીજું કયું રહ્યું ભાઈ? નિષિદ્ધ કર્મ. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, પ્રાયશ્ચિત્ત કર્મ, કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ જે ન કરવું એવું કહેવામાં આવ્યું છે. તે આ કર્મનું અનુષ્ઠાન માણસે જે હોય તે રીતે કરવું જોઈએ. નિત્ય કે નૈમિત્તિક કર્મો કરવા જોઈએ. કામ્ય કર્મ જરૂર હોય તો કરવા, ના હોય તો ના કરવા. પ્રાયશ્ચિત્ત કર્મો પણ કરવા. કેટલાક સામાન્ય પ્રાયશ્ચિત્ત છે, કેટલાક સ્પેસિફિક પ્રાયશ્ચિત્ત કે આ પાપ થયું માટે આ નિવારણ કરવું. પણ આપણે જીવતા હોય તો પાપ તો થઈ જ જાય છે, આપણને ખબર નથી કે કયા પાપ થયા છે. પાપ એટલે નિષેધાત્મક અસર જન્માવતા કર્મો. પાપ શબ્દો પણ આપણને અવમૂલ્યન કરવા કે ઇન્ફિરિયોરિટી કે લઘુતા જન્માવવા માટે પાપ શબ્દ ન વાપરવો. પાપ અને પુણ્યનો કન્સેપ્ટ ભલે શાસ્ત્રોક્ત છે ને સાચો છે, સમજવું કે સમજની દૃષ્ટિએ જોવા જઈએ તો આપણે માટે હાનિકારક કર્મોથી બચાવવા માટે અને શુભ કર્મોમાં જોડવાને માટે આ પાપ અને પુણ્યના ખ્યાલ છે. પાપ લાગશે ને પુણ્ય લાગશે કે બીવા માટે કશું નથી, પણ સમજવા માટે કે જે કર્મ મારું અહિત કરશે આવતીકાલે એ કર્મ હું ના કરું. એટલે પેલો ભયનો માર્યો બચે, સમજીને બચે તો સારું, સમજીને ના બચે તો ભયનો માર્યો બચે. એટલે પાપ અને પુણ્યનો ખ્યાલ અથવા કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ, પ્રાયશ્ચિત્ત કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મ, આ પ્રકારના કર્મો કહેવામાં આવ્યા છે. તદ ઉદિતમ કર્મ સ્વઅનુષ્ઠીયતા, શાસ્ત્રોમાં કહેલા આ બધા જ કર્મો છે એમનું સારી પેઠે અનુષ્ઠાન કરવું જોઈએ. બેઠ ઉતારવાની નહીં. આપણે ફળ જોઈતું હોય તો બરોબર કરવું પડે, ફળ ના જોઈતું હોય તો પછી કે સમજી આવે તો એક તો કરવાની જરૂર હશે. ફળ ના જોઈતું હોય તો કરવું જ નહીં. તો આપણે કહ્યું કે નહીં કરીશું તો એનાથી નુકસાન કોઈને થશે કે નહીં? આપણને થવાનું જ છે. અને આપણું પ્રદાન બંધ થશે તો આપણને મળવાનું પણ બંધ થઈ જ જવાનું છે. આ તો ચક્ર જ છે. ચક્રમાં જે જોડાયા કરશે પોતાનું પ્રદાન ચાલુ રાખશે, એને આવવાનું પણ ચાલુ રહેશે. આપણે પ્રદાન કરતા બંધ થઈ જઈશું તો આપણને મળવાનું બંધ થવાનું જ છે. આજે નહીં તો કાલે 100% થશે. એટલા માટે આપણે નિત્ય નૈમિત્તિક કર્મો, વિહિત કર્મો કેવી મહાન વ્યવસ્થા છે. અને આખો સમાજ એનાથી પોષાય છે. જુઓ, સમાજમાં આપણે ત્યાં ઘરડા ઘરોની કે ઘોડિયા ઘરોની કે બીજા કોઈ પ્રકારના ક્લબ્સ બધાની જરૂર જ નહોતી. વિધવાઓ પણ પોષાતી હોય, કુટુંબમાં પણ પોષાતી હોય, ગામમાં પણ પોષાતી હોય. એટલે આપણા સંયુક્ત કુટુંબો, પરિવારો, સેવાઓ, નૃયજ્ઞ એટલે દેવતાઓને માટે યજ્ઞ કરવો, મનુષ્ય યજ્ઞ એટલે એમને આપવું. દેવતાઓને આહુતિ અપાતી હોય તો એમને એ આપવી. બ્રહ્મયજ્ઞ વેદોનું અધ્યયન અને અધ્યાપન કરવું. નૃયજ્ઞ બીજા મનુષ્યોને માટે કરવું. ભૂતયજ્ઞ જીવજંતુઓને માટે કરવું. પિતૃયજ્ઞ પિતૃઓને માટે કરવું. આમ આ 5 પ્રકારના યજ્ઞ આ માણસને ટાઈમ જ ના મળે. એટલે પેલું મન જે પડ્યું સડ્યા કરે ને, એ મન એ કેટલો આનંદ. અને એક એવી પેઢીઓ પણ ગઈ કે જે સમજી નહીં આની પાછળનો આનંદ અને સૂચના પ્રમાણે કરતા ગયા. પેલું સપ્રેશન નામની વસ્તુ આવી.
અને અત્યારના ઘણા વડીલો આમ ઉઝરડા પડ્યા હોય કે આખી જિંદગીમાં આટલું આટલું કર્યું અને આપણને કશું મળ્યું નહીં. પણ જે પેઢીઓ એ સમજીને કરી શકી અને એમાં આનંદ માણી શકી, એમનું જીવન ખરેખર ધન્ય થઈ ગયું. કે કેટલો આનંદ કે આપણે વડીલોની સેવા કરી, આપણે સંતાનોને સારી રીતે ઉછેર્યા, આપણે આજુબાજુના જીવજંતુ ચકલીને નાખવા જઈએ પછી મોઢા પડીએ જરાક નાખવામાં તો કાં કચકચ કરી મૂકે ત્યાં, તે રાહ જોજો ચકલી બોલાવે છે, યાદ કરે છે. એટલે એ માણસ માંદો પણ હોય તો ઉભો થઈને બહાર આપી આવે. એટલે આપણા વ્યક્તિત્વને પ્રેરણા આપનાર, આમ તો આપણે અદૃષ્ટની વાત કરીએ તો ચકલીનું પણ પુણ્ય તો થશે જ ને આપવાથી. એ આપણને યાદ કરશે, આપણું ભલું ઈચ્છશે. ઉપનિષદ કહે છે કે જે જંતુઓની જીવોની આપણે સેવા કરીએ છીએ બધું આપણે ભલું ઈચ્છે છે, કારણ કે એ જાણે છે કે આપણે માંદા પડશો તો એને ખાવાનું કોણ આપશે. એટલે અદૃષ્ટ તો થાય જ છે. ઉપરાંત મને દૃષ્ટ ફળમાં વધારે રસ છે એટલા માટે કે વ્યક્તિત્વ જીવંત રહેશે, પશુ પક્ષીઓની જોડે પણ આપણી ભાઈબંધી થશે અને આપણને આનંદ રહેશે. હવે અત્યારે લોકોને તો વખત જ નથી વાત કરવાનો, છોકરાઓને વખત નથી, મા બાપને વખત નથી, કોઈને વખત નથી કોઈની જોડે વાત કરવાનો. બધા લોકો એટલા વ્યસ્ત, ટાઈમ નથી. હવે જે મા બિચારી એવું સમજીને કરી શકતી હોય, પત્ની કે મા, કે કંઈ નહીં મને આનંદ છે, મારી ફરજ છે, હું તમારા છોકરાઓની સેવા કરું છું, અને છોકરો કોઈ ટાઈમ જ ના હોય અને માનો કે આમ ભણતો મોટો થયો 25-30 વર્ષનો, પરણી ગયો અને પત્ની લઈને ચાલતો થઈ ગયો, પેલી માને મળ્યું શું? પણ જો એ માં એના મનમાં આનંદ કે સંતોષથી, પ્રસન્નતાથી ના કરતી હોત અને એને ધન્યતાનો અનુભવ ના હોત અને એણે એનું કર્તવ્ય છે એમ કરીને કર્યું હોત અને એ છોકરો એને યાદ કર્યા વગર જતો રહ્યો હોત તો એને કેવો ભયંકર આઘાત અને પછડાટ થયો હોત ને. એટલે આપણે કર્તવ્ય કર્મો કરીએ ત્યારે, જ્યારે કરીએ છીએ ત્યારે જ એ કરવાનો જ આનંદ છે, કે ધન્યતા છે કે ચાલો તક મળી છે, આપણે સેવા કરીએ છીએ અને આપણા બાળકો ભણે છે, બહુ સરસ, એમની એ સુખી થાય, અમારે કંઈ જોઈતું નથી. સતત એ ભાવના સાથે આ બધું થયું હોય તો જ એ વસ્તુઓ આપણને જીવનમાં, કારણ કે ફળમાં ફળ પ્રસન્નતા જ છે ને. ફળ શું? ખાવા પીવાનું તો નસીબથી મળવાનું છે, એ કે આપણી મહેનતથી નથી મળવાનું, એ તો મળવાનું છે નસીબ પ્રમાણે. પ્રસન્નતા આપણી મહેનતથી મળવાની છે, એ મફત નહીં મળે. પ્રસન્નતા માટે મહેનત કરવી પડશે. તો વિહિત કર્મનો જે સિદ્ધાંત છે, પાપ પુણ્યનો સિદ્ધાંત છે, પંચયજ્ઞનો સિદ્ધાંત છે, બીજાઓની સેવાનો સિદ્ધાંત છે, બધાને ખુશ રાખો. બાળકને આમ ભણાવો આટલું, અરે બાળકને એક ચોકલેટ આપો અને એવું ખુશ થઈ જાય, બસ અજાણું રસ્તે ચાલતું બાળક, પેલા ગરીબનું બાળક, ભિખારીનું બાળક, એક ચોકલેટ એક બિસ્કિટ આપો અને એવું ખુશ થઈ જાય, આપણો દિવસ સુધરી જશે. હા, કેટલાક લોકો આવા મેં જોયા કે જો મારી બેગમાં બિસ્કિટો છે જ, હું હંમેશા જોતો હોઉં તો રસ્તામાં કે ગરીબના છોકરા હોય બિસ્કિટનો પેકેટ આપતો જાઉં. કેવી સરસ વસ્તુ છે. નાના ગરીબ બાળકોને એવું મોઢા પર એવું સ્મિત, એવા પ્રસન્ન ખુશ થઈ જાય બાળકો કે આપણે જાણે દુનિયામાં બધું મળી ગયું. ખરું ને? આપણે કોઈકના હસવાનું નિમિત્ત બની શકીએ. આવું કશું જ ના કરીએ, મારા પૈસા કે વેચવા માટે થોડા આવ્યા છે પૈસા, આમ પરસેવો પડે ને ત્યારે પૈસા આવ્યા છે, તો કે છોકરાને વેચી દેવા માટે છે. હવે એ માણસ પરસેવો પાડ્યો કરીને બેસી રહેશે, એની પ્રસન્નતા આવશે ક્યાંથી? વિહિત કર્મ સેવાનું. ખરેખર આ આપણે સમજતા નથી. આપણને એમ કે લોકો માટે કરવાનું છે, લોકો માટે નથી, આપણે માટે કરવાનું છે. અને કરવું, આમાં કશો આપણો ખજાનો ખાલી નથી થઈ જવાનો. માનવા મને એમ થાય કે રોજ 10 રૂપિયા રિક્ષાના ખર્ચતા, 15, 20, 25 ભાડા વધતા જાય તો ખર્ચતા જ જઈએ જ ને. તો 100 રૂપિયા રિક્ષાના રોજના ખર્ચ થાય તો 10 રૂપિયા ધારો કે બિસ્કિટના ખર્ચીએ, ચોકલેટના ખર્ચીએ. એને માટે નહીં, આપણી પ્રસન્નતાને માટે જો આ થઈ શકે. બહુ સુંદર વસ્તુઓ છે. પક્ષીઓને ખાવાનું નાખીએ, પશુઓને નાખીએ. તત્વજિતમ કર્મ સ્વનુષ્ઠ્યતામ, વેદોમાં કહેલા કર્મો છે એમનું સારી પેઠે અનુષ્ઠાન કરવું. સારી પેઠે એટલે શાસ્ત્રોક્ત વિધિને અનુસરીને કરવું. સારી પેઠે એટલે પ્રસન્નતાપૂર્વક, આનંદપૂર્વક, એમાં મારી ધન્યતા છે એવા અનુભવ સાથે કરવું. આ તમે કહ્યું એટલે તમે કહ્યું તું રોજ કહે કરતા હતા, લખ કરીને મૂક્યો, હવે જાઓ તમારે જે કરવું એ કરો. એમાં લેનારને તો આનંદ ના જ થાય, પણ આપણને પણ નહીં થાય. એ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જયારે કહીને મૂકે કે આ સાસુ પાછળ પડી ગઈ એટલે કર્યું, ને પેલા જે કોઈકને માટે કર્યું વગેરે વસ્તુઓ, ત્યારે એ વસ્તુઓ આપણા આનંદનું સાધન બની શકતી નથી. પણ આપણને એક નાનકડું કર્મ કરીએ, એક કીડીને પણ આપણે બચાવી શકીએ અને કીડીને ઉપર મૂકીએ. જો કેવી સરસ કીડી ચાલવા માંડી નહીં, પાણીમાં પડી ગઈ હતી, તણાઈ જતી હતી. એ મને એમ થાય છે કે આ આનંદની સામે દુનિયાનો કોઈ આનંદ આની સામે ઉભો રહી શકે એવો નથી. અને આ બ્રહ્માનંદ નથી, આ કોઈ વિષયનો આનંદ નથી. આપણે કીડીને બચાવીને મૂકી ઉપર અને ચાલતી થઈ ગઈ, આપણે જે આનંદ અનુભવ્યો એ આનંદ ક્યાંથી આવ્યો? કોઈ નિમિત્ત વગરનો આનંદ છે, કશા વગરનો આનંદ છે. હા, આમ તો આનંદ માત્ર આત્માનો જ હોય છે,
માત્ર પેલા તો નિમિત્ત હોય છે. આનંદ આત્માનું સ્વરૂપ છે, કોઈ વિષયનું સ્વરૂપ છે જ નહીં, આત્માનું જ સ્વરૂપ છે. અને એટલા માટે આત્મામાં કે આત્મા આ જ આનંદ છે. હવે એની સામે જેટલા અવરોધ ઊભા કરીશું એટલો આનંદ અનુભવવામાં તકલીફ પડશે. અવરોધોને દૂર કરતા જઈશું, આનંદ અનુભવી શકીશું. હું સમજુ કે આટલા પૈસા છે માટે આનંદ છે, પૈસા જશે તો શું? તો મારો આનંદ આત્મામાંથી નીકળીને પૈસામાં બેસી ગયો. બસ પછી મારે પૈસાના આધારે ખુશ થવાનું, ના ખુશ થવાનું. મારો આનંદ પત્નીમાં છે, મારો આનંદ બગીચામાં છે, મારો આનંદ ઘર, મારો આનંદ ક્યાંક બીજે છે. એનો અર્થ એવો જ થઈ ગયો કે હું, એટલે જુઓ આ વિહિત કર્મ છે ને એ પોઝેશન એટલે માલિકીની વસ્તુ અને એનો ભોગ, એમાંથી જ આનંદ આવે. આવું જ સમીકરણ છે માણસનું. કોઈ પણ માણસનું આ સમીકરણ છે, કોઈ પણ માણસનું, કે મહેનત કરવાની, વિષયો મેળવવાના અને ભોગવવાના એટલે સુખ મળે. બરાબર છે ને? એને આ એ સમીકરણ જે આપણો છે, હવે એમ કે ખોટું છે છોડી દો, આપણે ના છોડી શકીએ. એટલે આપણને કે તારી વાત સાચી જ છે, હા, કે મહેનત કરવાની, વિષયો મેળવવાના અને ભોગવવાના, એમાંથી સુખ મળે એ વાત 100% સાચી. પણ જોડે જોડે આટલું કર ને, આટલું ચકરીને આપી આવું, આટલું કીડીઓને નાખી આવું, આટલું પછી તારી મહેનત કર. આમ કુશળતાથી આ લોકો ઘૂસી ગયા અંદર. વિહિત કર્મોના નામે સેવાને કે નિસ્વાર્થ કર્મને એમણે અંદર ઘુસાડ્યું. એને એવી આશા છે કે એમ કરતા કરતા આપણને આ સેવાનો આનંદ આવતો જશે. સેવા એટલે ફળની આશા વગરનું કર્મ, એને સેવા કહેવાય. એ કોઈ પણનું હોય. કે આપણે લોકો કે અમે તો છોકરાની સેવા જ કરીએ, તો તમે છોકરાની તો ખવડાવો છો, એમાં ઉપકાર કરો છો, સેવા છે નહીં કહેવાય. કાલે સવારે એની કઈ આશા નહીં રાખો કે તમારી સેવા કરે, તમને પૈસા આપે, તમારી બધી કાળજી કરે, તો સેવા છે નહીં. એટલે આપણે તો સેવાના નામે અંચઈ બહુ કરીએ છીએ. સેવા એટલે રસ્તે ચાલતાની સેવા, અજાણ્યાની સેવા, જે મને પાછું કોઈ જોડે આપી શકશે જ નહીં, જેની જોડે ઓળખાણ જ નથી, પછી કાર્ડ નહીં પકડાવવાનું સેવા કરીને. એ તો મેં સેવા કરી, હા તારી, તો એ તો પછી પેલી પહોંચ મોકલવાની, એમ સેવાની પહોંચ કે અમે તમારી સેવા કરી હતી. જ્યાંથી કોઈ પહોંચ ના મળતી હોય એવી જગ્યાએ સેવાને ફેંકવી. બસ આમ જસ્ટ એનું સેવાનું દાન કરતા ગયા. માનનું દાન કર્યું, પૈસાનું દાન કર્યું, જ્યાંથી આપણને કોઈ વળતર તો નહીં, કોઈ નોંધ પણ નહીં જન્મે. આ વસ્તુ એમણે ઉમેરી વિહિત કર્મના નામ. નિત્ય નૈમિત્તિક કર્મો એટલે આવા કર્મો જેમાં કોઈ પ્રકારના ફળની, વિષ્ણુ ભગવાન યજ્ઞ વય વિષ્ણુ હોમ, યજ્ઞ વિષ્ણુ છે, વિષ્ણુ સર્વવ્યાપક છે. હું જ્યાં કશુંક પણ કરું છું નારાયણને પહોંચે છે. અને એમ કરવાથી જે વિચાર કરો, આપણો બાપ એક આપણને લાગે કે કરોડપતિ છે અને એ બેઠો છે અને આપણે કોઈ ચિંતાનો વિષય નથી. ધારો કે પૈસા થોડા વધારે વપરાઈ ગયા, ધારો કે થોડા માંદા પડ્યા, ધારો કે કશુંક ના થયું, તો ચિંતા થાય આપણને. આપણો બાપ બેઠો જ છે. હવે કરોડપતિઓના બાપનો બાપ નારાયણ છે, એમાં જેવું થાય આપણને કે નારાયણ બેઠો જ છે ને, પણ ચિંતા છે ને માટે. જો આવું થાય તો વિચાર તો કરો આ વસ્તુનો. પણ પેલું આપણું સંકુચિત કોચલું એટલું મહાન આપણને સિક્યોરિટીના નામે ઇનસિક્યોર બનાવી દેશે. નાની વસ્તુ સિક્યોરિટી આપશે એ આશાએ એટલું ઇનસિક્યોર બનાવી દેશે કે આ તૂટ્યું તો મરી ગયા. પક્ષી ઈંડામાંથી બહાર જ ના નીકળે તો કેવી રીતે વિકસે? અને ઈંડું તોડીને નીકળતા એને બીક નહીં લાગતી હોય? બિચારું બહુ સખત બીતું હોય. જો નાનું બચ્ચું આપણા ઘરમાં પડી ગયું ક્યાંકથી, આપણે એને ખાવાનું આપવા જઈએ ને તો પણ એવું એને કશું થઈ ના શકે, ઉડી ના શકાય. એટલે ના સંકોચ પામતું ખૂણામાં ભરાઈ જવા જાય. આપણને એમ થાય કે એ બીએ ના તો સારું, આપણે એને કંઈક આપીએ, થોડુંક પાણી આપીએ, થોડુંક ખાવાનું આપીએ, તો બહાર નીકળવાનું ના ગમે માણસને, કોઈ જીવને ના ગમે. પણ એ જ વસ્તુ એને માટે અસલામતીનું કારણ બને છે. તું ચિંતા ના કર બેટા, અમે તને બચ્ચા ખાવાનું આપવા આવ્યા છે, તું ખા, તું પી, તારામાં શક્તિ આવશે, તું ધીમે ધીમે ઉડતા શીખી શકીશ. એ ઈંડાનું કોચલું છોડવાનું પક્ષીને ના ગમે, તોડવાનું ના ગમે. એમ આપણને સલામતીનું આ જે માળખું ઘર પરિવારને પૈસાનું બનાવી રાખ્યું છે એમાં સલામતી માનીએ છીએ, એ છોડવાનું નથી ગમતું. એ જ આપણે માટે અસલામતીનું કારણ બની જાય છે. આ ગયું તો શું, એ કોચલું રાખ્યું જ નથી અને આખો નારાયણ જ મારો બાપ છે, એ મારી સલામતીનો ઠેકો લઈને બેઠો છે. એણે કહ્યું છે યોગક્ષેમ, હું બેઠો છું ને પણ ચિંતા શું કામ કરે છે? નારાયણ જેવો નારાયણ કે હું બેઠો છું અને એમાં જો આત્મીયતા ના જન્મે
તો દુનિયાની કોઈ વસ્તુ માનશો નહીં કે આપણને યોગક્ષેમની ખાતરી આપશે ને આપણને પહોંચશે. અને જો નારાયણમાં જન્મી તો વોટ ડઝ ઇટ મેટર? આ દુનિયાના પ્રોમિસીસની જરૂર શી છે? કોઈ પ્રોમિસ આપે કે નહીં? મેડિક્લેમ હોય કે ના હોય, કે બેંક વાળાનું કશું હોય કે ના હોય, પણ નારાયણ બાપ બેઠો છે, શું કામ ચિંતા કરવી? મને લાગે મેડિક્લેમની બધાની મર્યાદાઓ તો હશે જ ને. હું નથી સમજતી પણ હશે જ કે આટલું, અને પાછું આપણે ભરવાનું થતું હોય, એનાથી વધારેનું ઓપરેશન થયું શું કરવાનું? અને વર્ષમાં એકવાર જ અમુક સમયમાં અમુક વાર જ બધું 1000 વસ્તુ હશે, પણ નારાયણ તો જોઈએ એટલી વાર આપે. હા, એની પાસે અનંત છે. નારાયણ આપણો બાપ લાગે છે, આપણો દાદો લાગે છે, આપણો હું લાગે છે ને ખરેખર. એટલે અને આ વિકાસનું એક જ માત્ર સાધન છે નિત્ય નૈમિત્તિક કર્મ. એને આપણે બાયપાસ કરીને માનીએ કે પૈસા મેળવી લઈને સુખી થઈ જઈએ, ફોરગેટ ઇટ. એ કોઈ જન્મમાં થવાનું નથી, કોઈ દાડો નહીં થાય. એટલે ગમે તેમ કરીને, ગમે તેટલા જપ અને ઉપાસનાઓ અનુષ્ઠાનો નારાયણમાં જો આ સલામતીની બુદ્ધિ ના જન્માવે, સુખની કે શાંતિની બુદ્ધિ ના જન્માવે, તો એ બધા જ અનુષ્ઠાન માથે પડે, એમાં કોઈ શંકા જ નથી. ભગવાન માટે જે કંઈ કર્યું એ વસ્તુઓએ ભગવાનમાં સલામતીનું કે સુખનું કે શાંતિનું દર્શન કરાવ્યું તો વસૂલ થઈ ગયું. અને એ ભગવાનની પૂજા કર્યા વગર જીવોનું કરીશું ને, એમાંથી પણ જો આ સલામતી જન્મી ગઈ, કારણ કે આ બધા જીવોનો બાપ તો નારાયણ છે. અને આ નારાયણ છે, અને પરમેશ્વર પ્રિયતામ હું આને આપું છું, આ નારાયણ છે, આવો નારાયણ. અને એવું કહીએ, ચકલી આવે ને કે જો નારાયણ તને હું તને આ ભાવ્યું આજે, ત્યારે લાલાની પૂજા કરી ત્યારે એને શું કામ કહીએ? ચકલીને આપીએ, કૂતરાને આપીએ, બીજા પશુ પક્ષીને આપીએ, કોઈ બ્રાહ્મણને આપીએ, કોઈ ગરીબને આપીએ, કોઈને આપીએ ત્યારે કે બેટા તને ગમ્યું, સરસ છે. અને એમાં એનું તો સ્મિત જે થશે તે આપણું તો મોઢું ભરી જશે. ખરેખર આ પ્રસન્નતાનો આપણે જો અભ્યાસ કરતા થઈ જઈશું તો એના દ્વારા જેણે લોકોને મફત સુખ આપ્યું છે એ જ આશા રાખી શકે કે મને મફત સુખ મળે. બાકી આપણે માનતા હોઈએ કે આપણે કોઈનું કશું નાશ કરીએ અને આપણા પૈસાથી સુખી થઈએ તો એના દ્વારા આપણે એવી શ્રદ્ધા કેળવી જ નહીં શકીએ કોઈ મારી આશા વગર સેવા કરે. મેં જો આપણી કદાચ અહીંયા કહ્યું જ હતું, પેલા એક બેન સેવા કરે છે એને કલ્પના જ નથી કે કોઈએ એને પૂછ્યું કે તમે તમારી કઈ વ્યવસ્થા કરી કે નહીં, કે હું આટલા લોકોને કરું કોઈ મારું નહીં કરે. એને એવી ખબર જ નથી કે એને આવી ગણતરી મૂકી છે, પણ કોઈએ પૂછ્યું ત્યારે એના મનમાંથી અચાનક જ નીકળી ગયું. જેણે કર્યું છે એ આશા રાખી શકશે કે મફત આપણું કંઈક કરશે. એના મનમાં ખાતરી થશે કે આવું થઈ શકે, કોઈ મફત કરી શકે. મેં કોઈનું મફત નાશ કર્યું હોય તો મને ખાતરી જ હોય ને એમ કોઈ મફત કરતું હશે? શક્ય જ નથી. એટલે એ શ્રદ્ધા, એ પ્રેમ, એ આશ્વાસન, એ સિક્યોરિટી, એ સલામતી, એ શાંતિ, આ વસ્તુઓ ત્યારે જ બને જ્યારે દુનિયાના બધાને માટે કોઈ પ્રકારના વાડા વગર હું શાંતિનો અને સુખનો સાધન બન્યો હોય. એ બનવાને માટેની સમજ કેળવીએ અને બનીએ એવું કદાચ કરી શકીએ કે નહીં. આ તો આપણે મોટા થઈ ગયા ને, હવે વડીલો બહુ ભણેલા ગણેલા બુદ્ધિમાન થઈ ગયા એટલે આપણને સિદ્ધાંતો આપવા પડે છે. પેલા એ જમાનાના લોકો આ કશું ભણ્યા વગર આ કરતા હતા. એટલે એમનામાં સ્વાભાવિક રીતે આ પરિક્રમાવાસીઓ, નર્મદા કિનારે લોકો પરિક્રમા કરતા હોય. મધ્યપ્રદેશમાં તો લોકો એટલા બધા ગરીબ હોય કે એમને ત્યાં પેલી ઘરની સ્ત્રીઓએ કપડાં પૂરતા ના પહેર્યા હોય. એ કહે છે કે નર્મદેહર પરિક્રમાવાસીઓ નર્મદેહર કરે કોઈના ઘરની સામે જઈને, તો ઘરની સ્ત્રીઓએ પૂરતા કપડાં ના પહેર્યા હોય તો બહારનું આટલું ખોલીને બહારથી આમ સૂકલું નાખીને આપી દે. કંઈક જે એના ઘરમાં દાણો હોય, કશુંક પણ હોય, પણ નર્મદેહર થાય એટલે ખાવાનું આપવાનું બહાર. કેમ આ લોકો કરે છે? જે માણસો આ રીતે આપીને જીવ્યા છે એમના મનમાં સલામતી, એમને નારાયણ કરવાનો જ છે. નર્મદેહર વાળા લોકો આપે છે પરિક્રમાવાસીઓને. કેવી રીતે આપે છે? બસ નારાયણ યોજનાનો ભાગ છે. તમે કરવા નીકળો એટલે નારાયણ કરવાનો જ છે. એટલે વિહિત કર્મ છે ને એ આને માટેની એક ચેનલ, એક ધારા ખોલી આપે છે અને આપણને ખાતરી જન્માવે છે કે વાહ, નારાયણ છે, ચિંતાની જરૂર નથી. આ બધા સાક્ષાત નારાયણો છે. હું નહીં તું ખા, મારું પેટ ભરાય છે. મને આનંદ થાય છે તને ખાતો જોઈને. એક ગરીબને ખાતો જુઓ, એક સાધુને ખાતો જુઓ. હવે આ બધા તો સંસ્કાર જ હોય છે કે સાધુને ખવડાવીને આપણને આનંદ થાય. સ્વામીજીને 56 ભોગ મળતા હોય મહાપુરુષોને, અને એમને બોલાવીને આપણે 56 ને બદલે 6000 ભોગ ધરાવવા તૈયાર હોઈએ. સ્વામીજી આ, સ્વામીજી પેલું, એટલે પેલો બિચારો બહાર એને કશું ખાવાનું નથી મળતું, થોડું એને પણ ના આપી શકાય. મહાત્માને ખવડાવવાનું શું કારણ છે? બસ આપણા સંસ્કાર, બીજું શું? કશું જ કારણ નથી. કેટલાય લોકો થતો રખડતા મહાત્માઓ કશું કરતા નથી, નોકરી ધંધાને બેસી ગયા સાધુ લઈને, ખવડાવવાનું છે એનું.
આપણને એવું નથી થતું. આપણને થાય છે કે ના સ્વામીજીને ખવડાવો, સ્વામીજીને જમાડો, સ્વામી જે કંઈક સેવા કરવી, જાત જાતની વસ્તુઓ કેમ કરવી? સંસ્કાર છે. તો એ ચેનલો આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા બાપ દાદાઓને કારણે જન્મી હશે. નવી ચેનલ ઊભી કરીએ અને બધાને આપણામાં એવું જન્મે કે પ્રેમ કરી શકે. તદ ઉદિતમ કર્મ સ્વ અનુષ્ઠીયતામ. એમાંથી શાસ્ત્રોએ જે કર્મો કહ્યા છે એ ભણવાના કોઈ માર્ગ નથી. એ કશું એક માર્કે નહીં મળે ભણવાનો. કારણ કે એની પરીક્ષા કઈ છે? જિંદગીમાં કેટલા સુખી થયા એની પરીક્ષા છે. કેટલું કમાયા એ પરીક્ષા નથી. કેટલા સુખી થયા, કેટલા નિર્નિમિત્ત સુખી થયા. સાધન મળે ને સુખ થાય તો થાય, નસીબમાં હોય તો એક થાય એવો નિયમ નથી. પણ સાધન મળે ને સુખ થાય તો એ તો જુદી વાત છે. પણ સાધન મળ્યું કે ના મળ્યું, હું તો સુખી જ છું, પ્રસન્ન છું. આ વિહિત કર્મોનું ફળ છે. એટલે કહેવામાં આવ્યું કે વેદોમાં કહેલા વિહિત કર્મોનું અનુષ્ઠાન સારી પેઠે કરવું જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.